प्यारे की जय, सद्गुरु महाराज की जय। प्रथम लागू दो चरण को, धनिए ना छुड़ायो किन, लाख तली लाल एड़िया, मेरे जीव के एहि जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलना वालो निरखो नेत्र, मेरे जीव के एहि जीवन, मेरे जीव के एहि जीवन। प्रणाम जी सुंदर साथ जी। काले आपणे बीतक में सांभळ्युं ए अक्षरातीत प्रियतम आपड़ा प्राणनाथ, जेने परमधाम में आपणने वचन आप्युं हतुं के तमे बधा माया में जईने भूली जशो तो हूँ कोईक ने कोईक रूप में तमारी साथे तमने जगाड़वा माटे आवीश। अने ए ज वचन ने पूरुं करता मिहिराजजीना तन में बिराजमान थया छे 5मा दिवसनी लीला में। अने जागणीना क्रम में दीप बंदर में जयराम भाई कंसारानी आत्मा जागृत करी, ठट्ठानगर में लालदास जी चिंतामणिजी नी आत्मा ने जागृत करी, अने हवे मस्कत जवाना नी हवा चालू थई छे। मस्कत बंदर जवानो समय साचो सही समय आ गया है, तो हवे श्रीजी त्यां जवा माटे निकळशे। अने त्यां आगळ महावजी भाई एमने जगजोड़ीने ऊभा करे छे श्रीजी। अने त्यां ज्यारे लांबो समय वीती गयो छे, तेजबाईनी साथे बंधमां जे पण हता ए बधा सुंदर साथ पण छूटी गया छे, पण तेजबाई हजी पण छूट्या नथी। हवे श्रीजी त्यां पहोंच्या छे ए वातनी जाणकारी जे बंधमां तेजबाई हता त्याना अधिकारीओने पण छे। हवे ए शोधता शोधता श्रीजी पासे आवे छे के अन्य जातिना बधा ज लोकोने छोड़ाई देवामां आव्या छे। फक्त तेजबाईजी अने अन्य थोड़ाक सुंदर साथ एवा छे के जे हजी सुधी नथी छूट्या, तो तमे जल्दी एमने छोड़ावी लो। अने आ समाचार आपवा माटे दरोगा ए जे अधिकारी छे, पोलीस अधिकारी, ए क्यां आवे छे? श्रीजीनी ज्यां चर्चा चाली रही होय त्यां आगळ आवीने मोटा अवाजे कहे छे बधाने। अने श्रीजी जे जवाब आपे छे ने सुंदर साथजी, ए आपड़ा बधा माटे शिखापण छे। मायानुं थोड़ुंक कांईक थई जाय तो आपणे हली जईए छे, डगमगी जाय छे आपणुं ईमान। पण इंद्रावतीनी आत्मा जेना धाम हृदय में युगल स्वरूप बिराजमान थई गया छे, एमनो विश्वास केवो छे राज्य पर? तेजबाई 1724 में बंध में गया छे। हमणां आवशे के आ समय कयो छे, अने तो पण श्रीजी केम के एमने समर्पण करी दीधुं छे राज्यना चरणों में। हवे राज्य ज्यां ज्यां ए तनने लईने जाय छे, कोई पण प्रकारनी पोतानी बुद्धि चलाव्या वगर ए चाल्या चाले छे।
બુદ્ધિ ચલાવ્યા વગરનો મતલબ શું થાય, એને એક સરળ ઉદાહરણથી સમજીએ સુંદર સાચી. આપણને એવું થાય કે રાજ્યને તન મન આપી દેવું, તો કેવી રીતે આપવાનું સમજાતું નથી. આપી દેવાનું એટલે કોઈ સ્થૂળ વસ્તુ તો છે નહીં દિલ, કે કાઢીને આપી દીધું. તમે બધાએ રાજા હરિશ્ચંદ્રની કહાની તો સાંભળી જ હશે. અને એમાં શું થાય છે, સ્વપ્નમાં એમને રાજપાટ આપી દીધું હોય છે, હકીકતમાં આપી દે છે. અને એટલી હદ સુધી કે કેવો સમય આવે છે, પત્ની વેચાઈ જાય છે ચોરા પર, અને પોતે પણ વેચાઈ જાય છે. હવે રાજા હરિશ્ચંદ્ર વેચાઈ ગયા પછી સ્મશાનમાં જઈને મર્દાને સળગાવે છે, ચાંડાલનું કામ કરે છે. ત્યારે એ રાજા રહેશે કે એમની કોઈ ઈચ્છા ચાલશે કે હું રાજા હતો? હવે એમને કોના ગુલામ થઈ ગયા? હવે જેણે એમને ખરીદ્યો છે પૈસા આપીને, એ જે કહેશે બધું એમને કરવું પડશે. ગુલામ બની ગયા છે. એ જે આપશે એ ભોજન કરશે, એ જેમ કહેશે એવું કામ કરવું પડશે. એમની ઈચ્છા વગર એમનાથી કાંઈ નહીં થાય. એટલી હદ સુધી પરીક્ષા થાય છે કે એમના પોતાનો દીકરો એ મૃત્યુને પ્રાપ્ત થાય છે. એમની પત્ની એને સળગાવવા માટે આવે છે, તો એ કહે કે દક્ષિણા વગર હું એને સળગાવી શકું નહીં, મને મોલ જોઈશે. પત્નીની આંખમાંથી આંસુ આવી જાય છે કે આપણો દીકરો, તમે એને સળગાવી નહીં શકો, હું ક્યાંથી પૈસા લઈને આવું? તમારાથી મારી સ્થિતિ અનભિજ્ય છે, શું તમે નથી જાણતા? પણ રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હું અત્યારે તારો પતિ કે એનો પિતા નથી. અત્યારે હું કોનો ગુલામ છું? જેણે મને ખરીદ્યો છે. એમની ઈચ્છા વગર હું કાંઈ ના કરી શકું, અને મને મોલ આપ. અંતિમમાં એમની પત્ની સાડીનો છેડો ફાડીને મોલ તરીકે આપે છે. કહેવાનો તાત્પર્ય શું છે સુંદર સાચી, કે જેવી રીતે રાજા હરિશ્ચંદ્ર વેચાઈ ગયા પછી રાજા નથી રહેતા, એમનું તન મન જીવ, એમની પ્રત્યેક શ્વાસ, કોઈ પણ સંબંધ પણ એમના નથી રહેતા. બધું જ કોના હાથમાં છે? જેણે એમને ખરીદ્યો છે એના હાથમાં. તો આપણે જ્યારે કહીએ છીએ કે તન મન જીવ ન્યોછાવર કિન્હો, ન્યોછાવર કરી દીધું મતલબ સમર્પિત કરી દીધું રાજ્યને. હવે જ્યો જાનો ત્યો રખો ધની તુમારી મેં. તમે જ્યાં લઈ જાઓ, જેવી રીતે લઈ જાઓ, જેવી સ્થિતિમાં રાખો, આપણી કોઈ અલગ ઈચ્છા હોય નહીં. આ પેન હોય તો પેન ક્યારે આપણને કે મારાથી આવી રીતે લખો કે આવી રીતે લખો? એનું કામ ફક્ત લખવાનું છે. એને લખનાર જે વસ્તુ લખાવડાવશે એ લખશે, એની કોઈ ઈચ્છા નથી. એ જ રીતે રૂહનું જ્યારે સમર્પણ થઈ જાય છે, એ પછી એની કોઈ અલગ ઈચ્છા હોતી નથી. સમર્પણ મતલબ હું છું જ નહીં, ફક્ત ધણી. અને મજનૂને જો પૂછવામાં આવે કે મજનુ, તારી સૌથી ફેવરેટ ડિશ, તને કયું ભોજન સૌથી વધારે પ્રિય છે, તો એ શું કહેશે? એને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કલર કયો પસંદ છે. મજનૂને પૂછવામાં આવે કે તને ક્યાં ફરવું પસંદ છે, કાંઈ પણ એને પૂછો તો એના બધા જ પ્રશ્નોના જવાબમાં ફક્ત ને ફક્ત શું હશે? એને કહે કે તારા લિસ્ટમાં પહેલા નંબર પણ કોણ છે અને 1000વા નંબર પણ કોણ છે, તો એના લિસ્ટમાં લૈલા સિવાય કોઈ ક્યાંય છે જ નહીં. એમાં મજનુ પોતે પણ નથી ક્યાંય. તો આપણે તો અક્ષરાતીત પ્રિયતમની આશિક આત્મા કહેવાઈએ છે. તો આપણું અસ્તિત્વ અલગથી કેવી રીતે રહેવાય? પ્રેમ તો ત્યાં થાય જ્યારે સ્વયંનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું, આભાસ જ નથી. મજનૂને તો અહીંયાના એ લૈલા સાથે, જે પંચભૌતિક તનમાં છે, એની સાથે પ્રેમ છે. સળગતા કોયલા પરથી ચાલી જાય છે, કોલસા પરથી ચાલતા પણ એમને અહેસાસ નથી કે ક્યાં ચાલી રહ્યું છે. ભયાનક વનમાંથી ગુજરતો હોય તો એને ખબર નથી. કોઈ એને ગાળ આપે, કોઈ એને અપમાન કરે, ગમે તે કે એમને કાંઈ ફરક પડતો નથી. એને બધે જ કોણ દેખાય છે? લૈલા. અને લૈલા સિવાય કાંઈ સંભળાતું જ નથી, ના દેખાતું, કશું જ નહીં. એનું ખાવા પીવાનું શું ખાધું એને પૂછો તો શું કહેશે?
લેલા. શું પીધું? લેલા. કોની સાથે છે? લેલા. તને આને ફલાણા વ્યક્તિ તને ગાળ આપીને ગયા, તને સંભળાશે? તો એ કહેશે લેલા. ના એને કશું સંભળાય છે, ના કશું દેખાય છે. ઉઠવું, બેસવું, રમવું, ચાલવું, સોવું, બધું જ એની માટે ફક્ત ને ફક્ત લેલા છે. આ દુનિયાનો જીવ સૃષ્ટિનો આશિક છે. મીરા દીવાનીને પૂછો, એને ગિરિધર સિવાય કાંઈ ના દેખાય. અને આપણે બ્રહ્માત્માઓ, આપણે ક્યાં જોઈ રહ્યા છીએ સુંદર સાચી? ધની વતન આપ ભૂલ કે કહા દેખત હો ઓર, ક્યાં જોઈ રહ્યા છીએ? અને શ્રીજી છે અને જવાબ શું આપી રહ્યા છે હવે દરોગાને, જેને આપણને સમર્પણ કરવાનું શીખવાડે છે, દિલ દેવાનું શીખવાડે છે રાજજીને. એ કહી રહ્યા છે કે સિર પર સાહેબ જો વહ હે ખબરદાર. મારા સિર ઉપર જે સાહેબ છે એ ખબરદાર છે, હર પલ સાવચેત છે. એની ઈચ્છા વગર મારા જીવનમાં એક શ્વાસ પણ વ્યતીત નથી થઈ રહી, બધું જ એની ઈચ્છાથી થઈ રહ્યું છે. હમકો ફિકર ના કછુએ ઓર કાદર ભરતાર. એટલે મને કોઈ ચિંતા છે નહીં. મારો જે ભરતાર છે, મારી આત્માનો જે પ્રિયતમ છે, જે મારા માથા પર હર પલ ખબરદાર ઊભો છે, કેવો છે? સમર્થ છે, સર્વશક્તિમાન છે. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે પણ હંમેશા યાદ રાખીએ, રૂહો નિસ્દિન સહૂર એહી ચાહીએ, હક બેઠે ખેલાવત. એસા ઇત હોતા ગયા જૈસા હજૂર હુકમ કરત. ત્યાં જેમ જેમ હુકમ થઈ રહ્યો છે એ જ રીલ એમના દિલમાં ચાલી રહી છે ને એ જ આપણે ત્યાં બેઠા બેઠા જોઈ રહ્યા છીએ. આપણે ગભરાવાની જરૂર નથી. એનો મતલબ એમ નથી કે હવે શું આપણે કશું કરવાનું જ નથી. રાજજી રીલ ચલાવી રહ્યા છે તો આપણે શું કરવાનું? તો માયામાં જ્યાં સુધી છીએ આરામથી રહો. વાણી શું કહે છે? મિહિરાજજીનું સમર્પણ છે, પણ એક ચાલી રહ્યા છે ને ઠોર ઠોર જગાવવા માટે, કેટલી કસની કરી રહ્યા છે. ક્યાંય જઈને સૂતા પણ નથી, ગમે તેટલું ટ્રાવેલ કરીને આવે. આપણે તો હમણાં આજે 9મો દિવસ છે ને, 20 દિવસ પૂરા થશે પછી આપણને થશે કે હાશ. અને એવું થાય કે આપણે કેટલું મોટું સમર્પણ કરી દીધું, કેટલું સાંભળી લીધું, મોટો પહાડ તોડી લીધો. થાય ને એવું સુંદર સાજી? ખાલી 2 કલાક બેસીને રાજજી માટે, અને એ પણ રાજજી માટે નથી બેસતા આપણે. રાજજી માટે તો ત્યારે બેસ્યું કહેવાશે જ્યારે આપણે શરીરને ભૂલી જઈશું, જ્યારે આપણે સંસારને ભૂલી જઈશું, પરાતમનો શૃંગાર કરીશું અને રાજજી સિવાય આપણને કાંઈ નહીં દેખાય. જેવી રીતે પરમધામમાં આપણે એમને જોતા હતા, જો રૂહ દેખે લાખ લીક કો. રાજજીના ચરણ કમલના તલવામાં જે લાખ છે, ગહેરાઈવાળો ભાગ, એની એક લીક, એક રેખાને પણ જ્યારે આપણે પરમધામમાં જોતા હતા, સો રૂહ તિત હી રહે લાગ. અરશ રૂહ કો ઇન લીક બિના સુખ દુનિયા લાગે આગ. આગ લાગે તો અહીંયા કોણ બેસે ચર્ચા સાંભળવા? હમણાં ભાગે બધા. તો એવી રીતે સંસાર બ્રહ્માત્માઓને જ્યારે રાજ્યની શોભા દેખાઈ જશે, ચરણ કમલના લાખની અગર એક રેખા પણ દેખાઈ ગઈ તો એને આ સંસાર અબ હમ રહ્યો ન જાવહી મૂલ બિલાવે બે, એ રહી જ નહીં શકે. હિરદે ચડ ચડ આવહી સંસાર લગત અગીન, અગ્નિની સમાન, જ્વાળાઓની સમાન સળગતું દેખાશે. એને કયો સ્વાદ આવશે સુંદર સાચી? તો એને કહેવાય સમર્પણ. સમર્પણનો મતલબ આળસ કરવાનું નથી. અને જો ખરેખર એટલું સમર્પણ હોય ને રાજજી માટે, તો પછી માયા માટે એવું જ સમર્પણ રાખવાનું કે રાજજી માટે કાંઈ કરવાની જરૂર નથી. તો જ્યારે બાળકોનું એડમિશન કરવાનું હોય, US જવા માટે ફાઇલ મૂકવાની હોય, કે ઘરમાં કામકાજ બધું જ છોડીને પૂર્ણ સમર્પણ કરવાનું પછી કે એ જમાડશે તો જમીશું, બાકી હું આ બેઠી. તો હોય ને આપણું સમર્પણ. તો આ મન છે માયાનું જે આપણને અવળા રસ્તે લઈ જાય છે. તો
તો હંમેશા સાવચેત થઈને સુંદર સાજી એટલે જ વાણીમાં કીધું છે કે જીન હરબરાઓ મોમીનો હુકમ કરત હે આગ પે કામ. ચિંતા ના કરો, રાજ્યનો હુકમ બધું જ કરશે, પણ સાથે સાથે શું કહેવાયું છે? તાથે હુકમ કે સિર દોષ દે બેઠ ના શકે મોમીન. બેસી નહીં રહીએ કે રાજ્યનો હુકમ હશે તો થશે. આપણે કેવું કરીએ છીએ, સગવડિયો ધર્મ છે આપણો, કે જ્યારે રાજ્ય તરફ કરવાનું કાંઈક હોય તો આપણે શું કરીશું? રાજ્યનો હુકમ હશે તો થઈ જશે. પણ જ્યારે સંસારનું કરવાનું હોય તો બેન એ તો કરવું પડે. તમને સમજ ના પડે. આપણે કહીએ કે તમે નહીં જાઓ તો એના લગ્ન થઈ જશે, તો કે ના, જવું પડે. તમને વ્યવહારની ખબર પડે નહીં, પણ જ્યારે આત્માના વ્યવહારની વાત હોય ત્યારે, કે વાર્ષિકોત્સવ પર આત્માના કલ્યાણ માટે રૂહો ભેગી થશે, ત્યારે ત્યાં આગળ આવો તો શું થશે? કે તો અમે યુટ્યુબ પર પણ જોઈ લઈશું. હવે તો આટલી બધી ટેકનોલોજી છે, તો પછી શા માટે દોડી દોડીને બહાર જવા માટે ભાગીએ છીએ? યુટ્યુબ પર જોઈ લો ને. લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ આપણું સંસારનું કામ તો એ જ હોય છે. આપણે શા માટે મોબાઈલ પર નથી જોઈ લેતા? ત્યારે આપણને થાય કે જવું પડે. અને આત્માના પ્રિયતમ માટે 1000 બાના હોય છે આપણી પાસે. તો આવો સંબંધ ના નિભાવીએ સુંદર સાજી, કેમ કે ધની ન જાય કિनको ધૂતિયો જો કીજે અનેક દુતાર. તુમ ચહેન ઉપર કે કઈ કરો પર છૂટે ન ક્યોય નીંદ વિકાર. તો જમપુરીની રાહ લઈશું તો આવશે યમરાજ ને શરીરને અનમોલ મનુષ્ય તનને છોડાવીને જતો રહેશે. તો હવે શ્રીજીએ જ્યારે આવો જવાબ આપ્યો તો એ અધિકારીને પણ થાય છે, દરોગાને પણ થાય છે કે આટલી મહાન વાત અને આવો અતૂટ વિશ્વાસ પરમાત્મા પર મેં ક્યારેય સાંભળ્યો નથી. અને હવે એ જવાબ સાંભળ્યા પછી એના દિલમાં એટલો પ્રેમ આવે છે શ્રીજી માટે, એટલું સન્માન આવે છે કે એ તેજબાઈને છોડાવવાની વાત લઈને રોજ રોજ ત્યાં ચર્ચા સાંભળવા આવે છે. એ બાનાથી કે એ બાને હું શ્રીજીની ચર્ચા સાંભળી લઈશ. અને સાંભળતા સાંભળતા હવે શું થાય છે સુંદર સાજી, કેમ કે જેના પર છોડ્યું છે એ સાહેબને તો ચિંતા છે ને. તેજબાઈમાં પણ અમલાવતીની આત્મા છે. પહેલાં તો ગાદીપતિ મહારાજને કારણે એમનું તન છૂટ્યું, અને હવે દીપબંદરમાં ગયા 1722માં, અને 24થી લગભગ જેલમાં છે. કદાચ એનાથી પહેલાં પણ હોઈ શકે. અને રૂપાબાઈ, રાધાબાઈ અને વિશ્વનાથજી કેવા દુઃખી થઈ ગયા હતા બંધમાં જ્યારે શ્રીજી આવ્યા, અને એમની વાત સાંભળીને એના દિલને શાંતિ મળી છે. તો તેજબાઈ હજી પણ આપણા ત્યાં જ બેઠા છે સુંદર સાજી. હવે સમય કયો થયો છે કે છે ઇન ભાત 28 સાલ મેં, 1728નો સમય છે સુંદર સાજી. 4 વર્ષ તેજબાઈ ક્યાં બેઠા છે? આરબોની કેદમાં. શું ખાધું હશે એમને? ક્યાં સૂતા હશે? કેવી રીતે દિવસ વીતતો હશે અને કેવી રીતે રાત થતી હશે સુંદર સાજી. એમ નામ નથી પૂજાતા. અત્યારે એમનું મંદિર છે, ત્યાં જઈને ક્યારે આપણે એમનો ત્યાગ, એમનો સમર્પણ ધ્યાનમાં રાખ્યો ક્યારે? અને એમને જઈને આપણે સાડી આપીશું, એમને જઈને આપણે બંગડી આપીશું તો એ હસશે. એમની પાસેથી તો લઈને આવવું જોઈએ. અને શું લઈને આવવું જોઈએ સુંદર સાજી? માયાની મન્નતો નહીં. એમના જેવું સમર્પણ, ત્યાગ, તપ, એટલી વિનમ્રતા, એટલી ગરીબાઈ કે જેનાથી એમને રાજ્યના હૃદયને જીતી લીધું. પણ આપણે તો ઉપરથી જ બધો વ્યવહાર ચાલી રહ્યો છે અને ડૂબ્યા શેમાં છીએ? સંસારના વ્યવહારમાં. અને હવે તેજબાઈને છોડાવવા હજી પણ શ્રીજી નથી જતા સુંદર સાજી. પરમધામની એક બ્રહ્માત્મા જ છે જે અબ્બાસી બંદરમાં શેઠ બનીને બેઠી છે, જેમનું નામ છે ભૈરવ શેઠ. એ ભૈરવ શેઠ પાસે વાત જાય છે. એ પણ લોહાણા જાતિના ક્ષત્રિય વંશના છે.
જ્યારે એમને ખબર પડી કે બધી જ નાતના લોકો એમના નાતના લોકોને છોડાવીને લઈ ગયા છે, ફક્ત લોહાણા જાતિના લોકો, મારી જાતિના લોકો જ બંધમાં છે, તો જ્યારે એમને ખબર પડે છે તો સેવકોને કહે છે જઈને પૂછો કે કેટલા રૂપિયા આપવાના છે. સેવકો કહે છે કે 17,000 લાહડી આપવાની છે. હવે એ વખતના અરબના 17,000 રૂપિયા, અત્યારે પણ દુબઈનું જે નાણું છે ડોલર્સ વગેરે કે એના દિરામ જે હોય છે, અને મસ્કતના જે ઓમાનની તરફ તમે જાઓ તો ત્યાંનું જે નાણું છે એ અહીંયાના મારા ખ્યાલથી, અત્યારનો તો મને ખ્યાલ નથી, આજથી 5-10 વર્ષ પહેલાં એની કિંમત 70-80 રૂપિયા જેવી હતી. તો હવે તો ઓર વધી ગયું હશે. અને વિચાર કરો, આજથી 300 વર્ષ પહેલાં એ જે 17,000 રૂપિયા કહે છે એમના, એ અરબી મુદ્રા, એ અહીંયાના કેટલા કરોડ રૂપિયા હશે સુંદરસાજી. અને 300 વર્ષ પહેલાં ભૈરવ શેઠ જાતિના લોકોને બસ એટલા જ છે, તરત જ આપી દે છે અને છોડાવીને લઈ આવે છે. તો હવે શ્રીજીને ક્યાં જવું પડશે? એ દુનિયાના શેઠ જેણે સુંદર સાથને છોડાવ્યા, હવે શેઠોનો શેઠ જે છે એ પણ એમને, એ ક્યાંથી છોડાવશે? માયાના બંધનમાંથી જ ઓછામાં ઓછું એ ક્યાંથી છોડાવી શકે? મોક્ષ આપી શકે જીવને. એનાથી સસ્તી વસ્તુ એમની પાસે કાંઈ છે નહીં. એટલે હવે એ પ્રિયતમ પ્રાણના નાથ ક્યાં જશે સુંદરસાજી? અબ્બાસી બંદરમાં ભૈરવ શેઠ પાસે જાય છે અને ભઈ મુલાકાત ભૈરવ સે શ્રીજી સાહેબજી સો જબ. જેમ મુલાકાત થઈ अपने घरों ले गया खिजमत करने लगा तब. શ્રીજીને પોતાના ઘરે લઈ ગયા અને બધા જ સુંદર સાથ જે બંધમાંથી છોડાવ્યા હતા અને તેજભાઈ બધાની સાથે બેસી અને શ્રીજીની બહુ જ પ્રેમથી સેવા કરવા લાગ્યા. હવે આમ કરતાં કરતાં શ્રીજીને બહુ જ સરસ બિછોનું બિછાવી અને પલંગ પર બેસાડ્યા, અને જે ઘરમાં એમને રહેવા માટે કીધું હતું ત્યાં આગળ રસોઈની પણ વ્યવસ્થા કરી દીધી. હવે એક તરફ રસોઈ થવા લાગી સુંદર સાજી, અને બીજી તરફ શ્રીજીને શું કામ હોય? ચર્ચા શરૂ થઈ ગઈ. અને કેટલા કલાક ચર્ચા થશે એ સાંભળજો સુંદર સાજી. અને 1-2 દિવસની વાત નથી. જ્યાં જ્યાં સુંદર સાથની પાસે જશે શ્રીજી, આપણે દીપ બંદરમાં જયરામભાઈ કંસારાનું સાંભળ્યું ને, હજી તો અમદાવાદ કેદથી છૂટીને આવ્યા હતા, રસ્તામાં બેહદ વાણી અવતરી થઈ અને ઘરે જઈને ચર્ચા, જમ્યા ના જમ્યા ને કીધું આરામ કરો, તો કે આરામ નહીં, હમ નહીં આએ પૌડને હમારી તો ઓર ગરજ, અહીંયા અમે સુવા આવ્યા નથી. અને હવે મસ્કત બંદર, અને મસ્કતથી પહોંચ્યા છે અબ્બાસી બંદર. ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે રસોઈની તૈયારી થઈ ગઈ ત્યારે ભૈરવ શેઠ પોતાના ઘરે ગયા જમવા માટે, અને બધા સુંદર સાથની સાથે શ્રીજીએ ભોજન આરોગ્યું. ભોજન કરીને તરત જ શું થયું સુંદર સાથજી? ફરીથી શ્રી રાજ આરોગ ફેર બેઠે, ફરીથી ચર્ચા માટે બેસી ગયા છે. સાથ સુખ મિલાય, બધા જ સુંદર સાથને એકઠા કરી અને એ નિજ સુખ આપવા માટે ફરીથી રાજજી બેસી ગયા છે. અને હવે ફેર હોને લગી ચર્ચા, બખત ભયો લેલ. સવારે બેઠા હતા, બપોરે ઊભા થયા છે, જમીને બેઠા છે, તો હવે લેલ મતલબ રાત થઈ ગઈ સુંદર સાજી. જે આપણે શરૂઆતમાં જ વાત થઈ ને કે 2 કલાક ચર્ચા સાંભળી છે, અને એ 20 દિવસ સળંગ. સુંદર સાજી આપણે જોઈએ, હાદી કે કદમો પર કદમ ધરે મોમિન કહીએ એ. કેવા કદમ છે આપણા હાદીના. તલવારની ધાર પર ચાલવું હોય ને એ જ પ્રેમ કરી શકે. તો હવે શ્રીજી ચર્ચા કરવા માટે બેસી ગયા છે. બેસીને રાત થઈ ગઈ છે. ભૈરવ શેઠ પોતાના બધા પરિવારજનો સાથે સાંભળી રહ્યા છે. હવે રાત થઈ તો શું થયું?
ફેર કીર્તન કરને લગે. હવે જ્યારે રાત પડી છે અને ભોજનની કે જે થોડી ઘણી વ્યવસ્થા થવા લાગી છે, કોઈ દર્શન કરવા આવે છે, કાંઈક વાત કરવા આવે છે, તો એની વચ્ચે શું શરૂ થઈ ગયું? હવે એટલામાં કિરંતન શરૂ થઈ ગયા છે. વ્રજલીલાના જે કિરંતન અવતરિત થયા છે, તો એના કિરંતન ગાવાના શરૂ છે સુંદર સાથ. ક્યાંય સુંદર સાથ એક પલ પણ માયાને ઘૂસવા નથી દેતો. ચર્ચા, ચિત્વની અને કાં તો કિરંતન. 5000ની જમાતમાં છે, મારી તારી કરવી હોત તો એ પણ કરી શક્યા હોત. કેટલાય વર્ષોથી સાથે સળંગ નીકળશે. જીવ તો એમના પણ અહીંયાના જ હતા ને, વાયદત અહીંયા નથી, પણ એમને સુધ જ નથી. રાજ્ય સિવાય કોઈ વાત જ નથી, સમય જ નથી આપતા માયાને પ્રવેશ કરવા માટે. અને હવે શું થયું સુંદર સાજી? यहाँ बहुत रात बीत गई हुआ उठने का समय. આમ ચર્ચા કરતા કરતા રાતનો ઘણો સમય વ્યતીત થઈ ગયો અને હવે વહેલી સવાર બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, જ્યારે ઉઠવાનો સમય થઈ ગયો છે. કેટલા કલાક ચર્ચા સાંભળી સુંદર સાચી? અને એક દિવસ નહીં, આ રોજનો ક્રમ છે. પન્નાજીમાં પણ એ જ ક્રમ છે. અને આપણે તો ઘરે શાંતિથી બપોરે પણ સૂતા હોઈશું, આરામ કરીશું, પંખા ચાલુ છે, લાઈટ આ. એમને તો પૂરા દિવસ યાત્રા કરવાની છે. ખબર નહીં ક્યાં જમવા મળશે, ક્યાં પાણી પીવા મળશે, ક્યાં નાતા હશે, ક્યાંક દૈનિક ક્રિયા માટે જતા હશે, કોઈક બીમાર હશે, કોઈકને કાંઈક હશે, કોઈ જ ફરક પડતો નથી. અને ભિક્ષા તો ખબર નહીં કેટલો સમય માગીને ખાધી હશે. અને ભિક્ષામાં ફક્ત ભિક્ષા ના મળે, સાથે સાથે અમૃત વચન પણ હોય. એ બધું જ પચાવી રહ્યા છે. ત્યારે તો અહંકાર દૂર થશે. અને અહંકાર દૂર થાય ત્યારે કોણ રે? તબ બાકી રહ્યા ખુદા. ત્યારે જ રાજ્ય બાકી રહેશે સુંદર સાચી. એમને અહીંયા બેઠા બેઠા પરમધામ નથી દેખાયું. અને હવે શું થાય છે સુંદર સાજી? હવે સવાર પડી. સવાર પડ્યા પછી ઉઠે દાંતન પાની કો ભેરો ખુલી નજર. સુંદર સાથ દાંતન પાણી કરવા માટે હવે ચર્ચામાંથી ઊભા થયા અને ઘરે ગયા હતા ભૈરવ શેઠ. એમની આંખ ખુલી અને હવે એ પણ થોડાક ઘણા લોકોને લઈને સાથે ચર્ચા સાંભળવા માટે અને શ્રીજીના દર્શન માટે આવી ગયા છે. અને એમની સાથે મુલતાનના બે કોઈ શિષ્ય હતા. કોના? ગુરુ નાનક દેવજીના શિષ્ય છે, જેમની પાસે કબીરજીની પોથી છે, જેમાં થોડી ઘણી સાખીઓ લખી હતી કબીરજીની, જે સમજી શકતા નહોતા. તો શ્રીજીની એની સાથે વાત થઈ એ સાખી પર. શ્રીજી એમને જેટલું અંકુર હતું એટલું એમને સુખ મળ્યું અને શ્રીજીને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા. અને હવે કે જેમ જેમ ખબર પડવા લાગી કે ભૈરવ શેઠની ઘરે કોઈ અલૌકિક મહાપુરુષ આવ્યા છે, એ જે અખંડ વ્રજ અને રાસની ચર્ચા કરે છે. અરબની ધરતી પર કોણ જાય સત્સંગ માટે? અને આ પહેલી વખત એવું છે કે ને કે રણ પ્રદેશમાં પાણી એ ના મળતું હોય, ત્યાં અમૃતનું ઝરણું ફૂટી નીકળે તો કેવો લોકોને ભાગીને જાય એના માટે, એની કિંમત હોય. તો આ બધાને હવે તડપ છે, અને જ્ઞાન ચર્ચાની તડપ, એ ધર્મની પીપાશા એમની હવે સંતોષાઈ રહી છે સુંદર સાજી. અને ત્યાં એક વૃદ્ધ માતા છે જેમનું નામ છે તેજબાઈ. એ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે. અને તેજબાઈ વૃદ્ધ મહિલાની સાથે સાથે બહુ જ બધી મહિલાઓ બીજી પણ છે જેમની સાથે જોડાયેલી છે. એ સંગઠિત થયેલી મહિલાઓ પણ ત્યાં આગળ ચર્ચા સાંભળવા માટે આવે છે. ચર્ચા સાંભળતા સાંભળતા એવો રસ આવે છે એમને કિરંતનમાં ને ચર્ચામાં, કે હવે કેવી સ્થિતિ થઈ ગઈ સુંદર સાજી એમની. ફેરવે આવને લગી છોડ દિએ સવો ઘર. વારંવાર શ્રીજીની ચર્ચા, કેમ કે હમણાં જ આપણે જોયું ચર્ચા તો સવારથી બપોર, બપોરથી સાંજ, સાંજથી રાત, રાતથી સવાર ચાલ્યા જ કરે છે. જળનું છે અખંડ રીતે વહી રહ્યું છે. હવે એમનું ઘરમાં મન લાગતું નથી, તો શું કરે છે? એ વારંવાર થોડી થોડી વારમાં જલ્દી પતાવે ને પાછી આવી જાય, પાછી જાય, પાછી પતાવે ને આવી જાય. ઘરે એમનું મન લાગતું નથી.
बैठी रहे चर्चा मिने, घर दिल ना लगे क्यों कर। ઘરે દિલ જ નથી લાગતું, 24 કલાક બસ શ્રીજીના ચરણોમાં અને ચર્ચામાં જ મગન. ઘરે જઈને પણ જતી નથી, શુદ્ધ નથી રહી. તો હવે શું થાય છે સુંદર સાજી? આ બધી માતાઓ અને બહેનોની તો આવી સ્થિતિ થઈ ગઈ છે, પણ ભૈરવ શેઠને અસર જેવી થવી જોઈએ એવી અસર થતી નથી. એટલે શ્રીજી એક દિવસે એમના ઘરે ચાલ્યા જાય છે, તો એમને જોયું કે શું કરતા હતા? હુક્કો પીતા હતા. અને જમવાની સુગંધથી પણ ખબર પડે કે માંસાહાર ને બધું, કેમ કે બંદર છે, દરિયાના નજીકનું ઘર છે કાંઠાનું, તો માંસાહાર તો ત્યાંના કે ને કે શાકભાજી છે, માછલી તો દરિયાની, એને કોઈ પાપ કહેવાય નહીં એવું એ લોકો કહે. તો ભૈરવ શેઠનું તો ગુજરાન એના પર જ થતું હતું. હવે શ્રીજીએ કેટલા પ્રેમથી સુંદર સાજી એમને જે વચનો કીધા એ સાંભળીએ આપણે. શ્રીજીએ શું કીધું એમને? કે તમે તબ ભૈરવ સો રાજે કહ્યા, તુમ હમે બુલાએ ઈત. ભૈરવ શેઠ, તમે આટલા પ્રેમથી મને અહીંયા બોલાવ્યો છે, ઉહા સેતી છુડાએ કે. અને આ બધા સુંદર સાથને બંધમાંથી છોડાવ્યા છે, કોઈ સ્વાર્થ વગર. સેવા કરી ઇન બખત, આટલી સરસ સેવા કરી છે તમે. અને હવે શ્રીજી કહી રહ્યા છે, અબ હમ તુમ્હારે આગે કૌન સી રાખે વસ્ત. હવે હું તારી સામે ऋण છે ને, હું કેવી રીતે બદલો ચૂકાવું? जिनसे होवे बदला हम ताका किया कस्त. હું અહીંયા શેના માટે આવ્યો છું? કે તે આ બધાને બંધનમાંથી છોડાવીને જે ઉપકાર કર્યો છે એનો બદલો ચૂકવવા માટે હું આવ્યો છું. પણ એના માટે તારે શું કરવું પડશે? જો કછું હમ પે વસ્ત હૈ, મારી પાસે જેટલું પણ જ્ઞાનરૂપી અમૃત છે હું તારા હૃદયમાં ઉડેલવા માંગુ છું. સો આગે રાખે સબ તુમ, બધું જ ખોલીને તારી સામે રાખી દઈશ. સો ગ્રહો તુમ ચિત્ત મેં, એને તું સાચા હૃદયથી દિલમાં ધારણ કરજે. જો ફલ પાવે આત્મ, આવું કરવાથી શું થશે? તારી આત્મા જાગૃત થઈ જશે. પણ એના માટે શું કરવું પડશે? તબ શ્રીજી એ કહ્યા, તુમ ઇતના કરો પરહેજ. એના માટે તમારે શું કરવું પડશે? કેટલીક વાતનું પરહેજ કરવું પડશે, નિયમ લેવો પડશે. હોય પ્રાપ્ત ચરણ ભગવાન કે, ઘરો બેઠે સહેજે. અને જો તમે હું જે પરહેજ કહી રહ્યો છું એવું કરી લીધું તો ઘરે બેઠા આસાનીથી તમને એ પ્રિયતમ અક્ષરાતીત પરબ્રહ્મના ચરણ કમલ પ્રાપ્ત થઈ જશે. એનો અનુભવ અહીંયા બેઠા બેઠા થઈ જશે. જે યુગો યુગોની સમાધિમાં બેઠા પછી પણ ના દુનિયાના કોઈ યોગી યતિને થયું છે, અને ના શંકરજીને ના વિષ્ણુજીને થયું છે. અને અક્ષરની પંચ વાસનાઓને પણ એ અનુભવ થયો નથી. અને એ બધાને તો છોડો, સ્વયં અક્ષર બ્રહ્મને પણ રાજીનો દીદાર પૂર્ણ રૂપથી થયો નહોતો આ ખેલમાં આવ્યા પહેલા. તો હવે ભૈરવ શેઠને શું કહે છે? અને એક જ મહિનો પરહેજ કરો. શ્રીજી કહે છે 1 મહિના માટે છોડો, અને જો ના પ્રાપ્ત થાય ધણીના ચરણ કમલ તો તમે તમારી માયામાં હે. તમે હું જતો રહીશ મારા ઘરે, હમ જાવે અપને ઘરો, તુમ રહ્યો મગન માયા મેં. અને તમે ફરીથી જે કાંઈ પણ કરી રહ્યા છો એ કરવાનું શરૂ કરી દેજો. અને કઈ વસ્તુનો પરહેજ કરાવે છે સુંદર સાજી? પીવના તમાકુ છોડ દેવો ઓર માંસ મછલી સબ. શું કે છે? પીવના તમાકુ છોડ દેવું.
તમાકુ જે હુક્કો પીતા હતા ને, એટલે એમને કીધું કે સૌથી પહેલાં તો એને છોડો, અને બીજું આજે માંસાહાર કરી રહ્યા છો, માંસ અને મછલી પણ અલગથી કહી રહ્યા છે, કેમ કે એને શાકભાજી સમજીને ના ખાય. તો સ્પષ્ટતા કરી રહ્યા છે શ્રીજી કે કોઈ પણ પ્રકારનો માંસાહાર કે માછલી પણ ખાવી નહીં. શા માટે સુંદર સાચી? કેમ કે આ બધો તમોગુણી આહાર છે, અને તમોગુણી આહાર કરવાથી કેવું થાય? બુદ્ધિ આપણી છે એ તમોગુણી થાય, અને બુદ્ધિ તમોગુણી થાય તો ચિત્તના તમોગુણના સંસ્કાર જે છે એ સક્રિય થાય, અને બુદ્ધિ અને ચિત્તના તમોગુણી સંસ્કાર જ્યારે એક્ટિવ થાય, સક્રિય થાય, તો આપણું મન છે એના વિચારો કેવા હોય? મન તો બુદ્ધિની કાર્યશાળા છે, તો ત્યાં કેવા વિચારો આવશે? રાક્ષસ જેવા જ વિચાર આવે. એટલા જ માટે કહે છે કે સાત્વિક આહાર જરૂરી છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. સત્વ કહેવાય બુદ્ધિને. આહારની શુદ્ધતાથી શું થાય? બુદ્ધિની શુદ્ધતા થાય, અને બુદ્ધિ જેવી હોય મનમાં વિચારો પણ એવા જ આવે. અને મન ઉપર તો પૂરો ખેલ નભેલો છે સુંદર સાજી. અક્ષર બ્રહ્મના મન, આદિનારાયણના મનથી આ સંસાર છે, અને આપણા મનથી આપણો સંસાર છે. સૂઈ જઈએ તો અર્ધ જાગ્રત મનથી સ્વપ્નનો સંસાર હોય છે. એટલે તો કહેવાયું છે વાણીમાં, મન કે હારે હારીએ, મન કે જીતે જીત. મન હી દેવે સત સાહેબી, મન હી કરે ફજીત. અને કાલે આપણે ચિંતામણીજીને પ્રબોધ કરીને જે કિરંતન ઉતર્યા એ સાંભળ્યા હતા ને? શું કીધું તું શ્રીજીએ? પર મનુઆ દિએ બિના હાથ ના આવે, સતકી બડી ઠકુરાઈ. જ્યાં સુધી મન સમર્પિત નહીં કરીએ ત્યાં સુધી એ પ્રિયતમ મળશે નહીં. અને એટલા જ માટે આહારની સાત્વિકતા એ પ્રથમ પગથિયું છે ધણી તરફ ચાલવા માટે. જે સાચે રાજ્યનો અનુભવ કરવા માંગતા હોય એના માટેની વાત છે. જે બસ રસગુલ્લા વિશે સાંભળીને જ ખુશ છે કે રસગુલ્લો બહુ મીઠો, બહુ જ પોચો, બહુ જ સરસ, એના માટે વાંધો નથી, એ પૂરી જિંદગી ગુણગાન કર્યા કરે. પણ જેને રસગુલ્લો ખાવો છે, જેને અનુભવ કરવો છે રાજ્યના યુગલ સ્વરૂપના શૃંગારનો, એ પ્રિયતમના હૃદયનો જે ઓળખ કરવા માટે આપણે આ સંસારમાં આવ્યા છીએ, જેના માટે અક્ષરબ્રહ્મ સ્વયં તરસી રહ્યા છે, જેના માટે અક્ષરની પંચવાસનાઓ, આદિનારાયણ, ત્રિદેવા અને આ દુનિયાના યોગી, યતિ, દેવી, દેવતા બધા જ તરસી રહ્યા છે. જો એ સુખ અહીંયા બેઠા બેઠા લેવું હોય તો આહારની સાત્વિકતા જરૂરી છે. ને એટલે જ શ્રીજી હવે કહી રહ્યા છે, નહીં તો સાક્ષાત અક્ષરાતીત શ્રીજીના તનમાં બેઠા છે. ચૂટકી વગાડીને દેખાડી ના દે, પણ કર્મ કરવા પડે. ન્યાયના સિંહાસન પર નહીંતર એમને જ બેસવાનું છે. રાજા નિયમ બનાવે ન્યાય વ્યવસ્થા માટે, અને પોતે જ એની અવહેલના કરે તો ચાલે? તો પ્રજા શું કરશે? કે રાજા તોડીને શીખવાડે છે, આપણે તોડો નિયમ. તો રાજજી જે તનમાં બેઠા છે, સંસારની મર્યાદા જેમને બનાવી છે, ક્યારેય સંસારની મર્યાદાનું ઉલ્લંઘન કરશે નહીં. અને એટલા જ માટે કર્મ કરવા પડશે સુંદર સાજી. આ કર્મ ભૂમિ છે. અને હવે શરાબ ઓર સબ કેફ પરદારા ચોરીના કબ. હવે આગળ શું કહી રહ્યા છે? શરાબ અને કોઈ પણ પ્રકારનો નશો પણ છોડવો પડશે, અને પરદારા પરસ્ત્રી ગમન અને ચોરી પણ ક્યારેય નહીં કરવાની. આટલી વસ્તુ શ્રીજી એમને કહી રહ્યા છે. અને શા માટે સુંદર સાજી વારંવાર આ પ્રબોધ કરાવવામાં આવી રહ્યો છે? કે સ્વયં અક્ષરાતીત હોવા છતાં પણ જ્યાં સુધી આ વસ્તુઓ નહીં છૂટે ત્યાં સુધી પાત્રમાં જ અત્યારે કીચડ હોય તો એમાં કેવી રીતે અમૃત સમાઈ શકે? એકવાર ગૌતમ બુદ્ધ ગયા કોઈ શેઠ પાસે, એમને કીધું કે મને તમે બ્રહ્મ જ્ઞાન આપો. રોજ ગૌતમ બુદ્ધ પાસે જઈને માંગે. તો એમને કીધું સારું. હવે બપોરે ભિક્ષા લેવા માટે ગયા તો ગૌતમ બુદ્ધની તો નિયમ હતો કે એક જ ઘરેથી ભિક્ષા માંગવાની. શેઠ કહેતા હતા એટલે કમંડલ લઈને ગયા.
શેઠે જોઈને કીધું કે આમાં કેવી રીતે આપું? કેમ? તો કે આમાં ગોબર છે, તો આમાં કેવી રીતે ખીર આપું હું? તો ગૌતમ બુદ્ધ કહે છે કે તે આ મેવા મીઠાઈની બનાવેલી જે ખીર છે એ તું આ ગોબરમાં આપવા માટે માની નથી રહ્યું તારું મન, તો હું એ પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન તારા હૃદયરૂપી કીચડમાં કેવી રીતે આપી શકું, જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા જ ગોબર ભરેલા પડ્યા છે. તો એના માટે સાફ કરવું પડે ને સુંદર સાચી. એટલે તો કે છે કે વચને કામસ દોઈ કાઢીએ, રાખીએ નહીં રસ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ, ત્યારે થઈએ પ્રેમના પાત્ર. ત્યારે પ્રેમના પાત્ર થવાય અને આ કીચડ દૂર થાય તો એ અમૃત આવે. તો એમને કીધું, અને આપણને એવું થાય કે આપણે તો આમાંથી કશું કરતા જ નથી. તો નશો એટલે ફક્ત બહારનો નશો નથી, નશો એટલે એ વસ્તુ, એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ જેના વગર આપણે રહી ના શકતા હોઈએ. આજકાલમાં આપણે એવું કહીએ તો આપણને નોનવેજનો નશો નથી, માંસાહારનો, પણ આપણને મોબાઈલનો નશો હોય તો, આપણને નિંદા ચુગલી કરવાનો નશો હોય તો, આપણને સિરિયલ્સ જોવાનો નશો હોય તો, આપણને અથાણા, ડુંગળી, લસણ ને મરચાં ખાવાનો નશો હોય તો, ચા કોફીનો નશો હોય તો, એ પણ નશો જ કહેવાય. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે જે આ માયાની સંસારની છે, જે આપણને રાજ્ય કરતાં વધારે પ્રિય હોય, જેની વગર આપણને રાજ્ય વગર ચાલી શકે પણ એમની વગર ના ચાલી શકે, તો એને કહેવાય નશો. તો આપણે કહીએ કે અરે ભેરો સેઠમાં તો આટલા બધા તકલીફ હતી, આપણે તો નથી માંસાહાર કરતા, નથી નશો કરતા, નથી હુક્કો પીતા, તો આપણે એના કરતાં આગળ છીએ એવું નથી. એ તો એમના પ્રમાણે શ્રીજીએ નિયમ કીધા હતા. આપણા માટે નશા અલગ છે અને તમોગુણી આહાર એમનો જે હતો એ છોડાવ્યો છે, તો આપણા માટે તમોગુણી આહાર અલગ છે. તો જે મૂળ તત્વ છે એને સમજવું જોઈશે સુંદર સાથજી. હવે એ કોણ છે? ભૈરો શેઠ છે. જવાબ શું આપે છે સુંદર સાથજી? એહ સુકન સુન ભૈરો ને કહા. શું કીધું સુંદર સાથજી? એહ બાત હૈ સહેલ. બસ આટલું જ કરવાનું છે. આ તો મારા માટે બહુ જ સરળ છે. અને આપણે સુંદર સાચી શું કરું સુંદર સાચી? પણ હરેક વચન બીતક છે જ એ કે આપણને રહેણીમાં ઉતારવાનું શીખવાડશે. ફક્ત કબૂતરની જેમ રટ્ટો લગાવવાથી કાંઈ નહીં થાય. દરેક ચરણમાં કાંઈક ને કાંઈક આવે છે જે આપણે અટક્યા છીએ, તો ના છૂટકે કેવું પડે. તો હવે સુંદર સાજી, એ અવશ્ય મોહે કરના, એ છોડ દઈ દજ્જાલ ગેલ. ભૈરો શેઠ શું કહી રહ્યા છે? આ દજ્જાલ માયાને છોડી મેં, અને તમે જે કીધું છે હું 100% કરીશ, નિશ્ચિત રૂપથી કરીશ, અને મને બિલકુલ પણ આમાં તકલીફ નહીં પડે, બહુ આસાન છે મારી માટે. અને હવે શું થયું સુંદર સાજી? ત્યાં આગળ હુક્કો પડ્યો તો, કેમ કે પિતા હતા ને શ્રીજી ગયા છે. ઉસ વખત આગે હુક્કા થા, સો દિયા તુરત ફોર. તરત ફોડી દીધો. આપણે હોત તો અરે મહિના પછી શ્રીજીએ કીધું છે કદાચ જરૂર પડી જાય, રાખી દે અંદર. બેન આયા છે બોલ બોલ કરે તો થોડા દિવસ ડુંગળી લસણ મરચા પ્રસાદમાં ના ધરાવતા રાજ્યને ભોગમાં, એમને દુઃખ ના થાય. રાજ્ય દિલમાં બેસીને દુઃખી થઈ રહ્યા છે એનું શું? હા, એમનાથી કાંઈ અણજાન્યું છે? એ ધણી દિલમાં બેઠો છે, હરેક પલ જોઈ રહ્યો છે, આપણા કર્મોને, આપણા વિચારોને પણ જોઈ રહ્યો છે. એની શરમ નહીં સુંદર સાચી? અને આ ભૈરો શેઠ છે, શ્રીજીએ કીધું તો ફોડી દઈ રહ્યા છે હુક્કા, કે છોડ્યો. એ નથી વિચારતા કે ચા કોફી નહીં પીવું તો માથું દુખે. બેન, ભૈરો શેઠને પણ લત હતી ને એની, છોડી દીધું.
તરત તોડી નાખ્યો. અને શું કરી રહ્યા છે? ઉદક ધરાચાર વસ્તકા દઈ શ્રવના આત્મ જોર. ઉદક એટલે હાથમાં જલ લઈને જે પ્રતિજ્ઞા કરે એવી અટૂટ પ્રતિજ્ઞા કરી લીધી, દૃઢ સંકલ્પ કરી લીધો અને આત્માના શ્રવણથી બહુ જ એકાગ્ર ચિત્ત થઈને હવે ચર્ચા સાંભળવા લાગ્યા છે. 1 મહિનાનો સમય છે સુંદરસાજી એમની પાસે. અને ઘરવાળાઓને શું કહી દીધું? રસોઈ મીને મને ભઈ માંસ મછલી કરો જીનકો. મારા માટે આજથી માંસ મછલી બિલકુલ ના બનાવતા, હમારી રસોઈ જુદી કરો હોએ ગયા વિરક્ત સોએ. મારી રસોઈ પણ અલગ બનાવજો, એ વાસણોમાં પણ મારું જમવાનું બનશે નહીં. હવે ઘરના મુખિયા છે ને કહી દીધું તો ઘરવાળા શું કરે? ઘર કે લોગ અંદર લગે બડબડ કરને. બડબડ કરવા લાગ્યા સુંદરસાજી. કોણ આયા હમારે ઘરો ક્યો પરહેજ કરાયા ઈને. કોણ આવી ગયું છે આ, અને શા માટે આ બધી વસ્તુની ખોટી મગજમારી કરાવડાવી રહ્યા છે? અને હજી શું કહે છે સુંદરસાજી? ઇનકો પિંડ તો ઇન પે થા ઇન પર ગુજરાન. ભૈરો શેઠનું તો શરીર જ આ માંસાહાર અને આ તમાકુ હુક્કા પર ટકી રહ્યું હતું. એના સિવાય તો એમનો એક દિવસ નથી જતો. અને આ મહાત્માને કાંઈ ખબર નથી અને એમને છોડાવી દીધું. આ જીવશે કઈ રીતે? કોને ચિંતા થાય છે? દુનિયાવાળાને શરીરની જ ચિંતા થાય સુંદરસાજી. પણ એ ભૈરો શેઠ છે, શું કરી રહ્યા છે? ભૈરો શેઠે ખીજ કર કહા લિયા પરહેજ મેં કોઈ દીન. આટલી બળબડ ને આટલી તકલીફ શેના માટે છે? થોડાક સમય માટે ખાવાની પીવાની થોડી વસ્તુનો તો પરહેજ કર્યો છે, શ્વાસ લેવાનો થોડીને છોડી દીધો છે. એમાં આટલી મગજમારી શેની હોય? મેં પરહેજ ફેર તોડુંગા જો દાખિલ ન હો મોમીન. જો આટલું કરવાથી હું સુંદર સાથની જમાતમાં દાખિલ થઈ શકતો હોઉં, એ પરબ્રહ્મ પ્રિયતમના દીદાર મળી શકતા હોય તો બહુ જ સસ્તો છે સોદો, અને નહીં તો ફરીથી ચાલુ કરીશ બધું. એમને ચૂપ કરી દીધા એમ કહીને કે થોડાક સમય માટે કરી લો, ભોગવી લો તમે આ તકલીફો. મારું જમવાનું આજથી અલગ જ બનશે. અને સુંદરસાજી યો દૃઢાવ કરકે ચર્ચા લગે સુનને. છોડ્યું તો છોડી દીધું છે સાચા હૃદયથી અને દૃઢતાપૂર્વક બેસી રહ્યા છે સાંભળવા. એવું નહીં કે શ્રીજીએ કીધું છે મહિનામાં નહીં, જો દેખાઈ ગયું કશું તો બધું છૂટી જશે. ના, સાચા હૃદયથી દેખવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ સંસારના જૂઠા જીવહાના ચટાકા છૂટતા હોય અને એનાથી મને આ પ્રિયતમ મળતા હોય તો પૂરી જિંદગી છોડવામાં મને વાંધો નથી. અને જ્યારે સાંભળવા લાગ્યા તો શ્રીજીએ કેટલો સમય માંગ્યો તો સુંદરસાજી? 1 મહિનાનો. અને હવે તીસરે દિન કે સુનતે કહે વચન મુખ અપને. ત્રીજા જ દિવસે જ્યારે શ્રીજી અખંડ વ્રજ રાસથી પરે મૂલ મિલાવાની વાત કરી રહ્યા હતા સુંદરસાજી, ત્યારે ભૈરો શેઠને મૂલ મિલાવો પોતાની પરાતમ અને યુગલ સ્વરૂપ દેખાઈ ગયા. અને ચર્ચામાં ભર સભામાં ઊભા થઈને શું કહી રહ્યા છે? મેં જન્મ ભર કો છોડિયા એ ચારો વસ્ત નિખેદ. શ્રીજી, મેં જન્મભર માટે આ વસ્તુઓને છોડી છે, જે આટલા સમયથી તમે ચર્ચા સાંભળવા અહીંયા મને આવ્યા હતા પણ મારી અંદર એ અસર થતી નહોતી. હવે મેં એને પૂરી જિંદગી છોડી દીધું. આજે 3 દિવસમાં તમે જે વસ્તુ મને આપવા માંગતા હતા એ મને મળી ગઈ છે. વસ્ત ભઈ મોહે પ્રાપત પાયા માયા માહે ભેદ. માયાની અંદર મને પ્રિયતમના ચરણ કમલ મળી ગયા છે. તમે જે આપવા માટે મને વિનંતી કરી રહ્યા હતા શ્રીજી, એ મને મળી ગયું છે ત્રીજા જ દિવસે. સુંદરસાજી, આપણને સાંભળતા સાંભળતા જન્મો વીતી ગયા. અને શા માટે અસર નથી થતી? કેમ કે આપણે આપણો નશો છોડતા નથી. આપણે આપણો તમોગુણી આહાર
છોડતા નથી. શ્રીજી કહી રહ્યા છે, દર વર્ષે બીતકમાં સાંભળીએ છીએ. સ્વામીજી કહેતા 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 અત્યારે કેટલા વર્ષો વીતી ગયા, પણ આપણને કયા સ્વાદ પાછળ સુંદરસાજી આટલી જ, આ જીવાથી નીચે કાંઈ નથી. ક્યારે આપણે હુક્કો તોડીશું? અને ના પણ મળે રાજજી તો કાલ ઉઠીને પરમધામમાં રાજજીને કહી શકીશું કે ધણી, અમારી સ્વપ્નની બુદ્ધિમાં જેટલું સમજમાં આવતું હતું એટલું છોડતા હતા અમે. ધ્યાન લાગતું નહોતું લાગતું, અમે બેસતા હતા તારા માટે, રોજ તને યાદ કરવા માટે. અને આજ દિન સુધી એવો કોઈ કિસ્સો નથી સુંદરસાજી કે ધણીને યાદ કર્યા હોય અને નિષ્ફળ ગયું હોય યાદ. જ્યારે દુનિયાના ત્રિદેવોને પુકાર્યા હોય સાચા હૃદયથી, તો એ સામે હોય તો ધણી ના હોય સામે. પણ હજી આપણામાંથી કેટલા છે સુંદરસાજી જે અત્યારે અહીંયા બેઠા બેઠા હુક્કો તોડે કે હું ડુંગળી, લસણ, મરચાં અને અથાણા કે જે પણ મારી આત્માને મારા પ્રિયતમની વચ્ચે આવે, જે મારા શરીરને સાધન બનીને રાજજી પાસે બેસવા નથી દેતું, જે મારા મનના આડે આવે, હું છોડું છું આજે. હજી આપણામાં એ આત્મિક બળ છે નહીં. શા માટે? કેમ કે આપણે માયા તરફ જીવતા છીએ સુંદરસાજી. હજી આપણને રાજજી જોતા નથી. અને હવે સુંદરસાજી બીતક તો આગળ કરવી જ પડે, તો ચલો આગળ વધીએ સુંદરસાજી. રાજજી શું કહી રહ્યા છે હવે કે એહ આયા યો સાથ મેં પડા શહેર મેં શોર. ભૈરો શેઠ, આટલા મોટા શેઠ આવી ગયા છે સુંદરસાજી ચરણમાં શ્રીજીના, અને બધાને ખબર પડી ગઈ કે ભૈરો શેઠે માંસ મછલી ખાવાનું છોડી દીધું, ભૈરો શેઠે હુક્કો પીવાનું છોડી દીધું. એમના તો બધા દોસ્ત ભેગા જ મંડળી માટે થતા હતા. હવે એ બધા જોવા આવ્યા કે જોવું પડે કે કોણ આવ્યું છે જેને બધું છોડાવી દીધું. ભૈરો શેઠ જેવા શેઠ બદલાઈ ગયા. તો હવે બધા મેળો આવવા લાગ્યો સુંદરસાજી. કેટલાક જોવા માટે આવતા હતા, કેટલાક દર્શન માટે આવતા હતા, તો કેટલાક ચર્ચા સાંભળવા માટે આવતા હતા. જે જે ભાવથી આવતા હતા એ લઈને પાછા જતા હતા. અને હવે શું થયું સુંદરસાજી, જ્યારે જ્યારે રાજજી તરફ આગળ કદમ વધારો તો માયા તો સાથે સંગાથણી ઊભી છે. આપણા કરતાં તો માયા સારો સાથ નિભાવી રહી છે. એનું કામમાંથી ક્યાંય પાછળ પડતી નથી. તો વિરોધ ઊભો કર્યો. હવે વિરોધ ક્યાં ઊભો કરે? જ્યાં જ્યાંતા હોય ત્યાં જ બેસી શકે માયા, હે ને? તો હવે ભણસાલી જાતિની જે માતાઓને બહેનો તેજબાઈની પાછળ પાછળ સાંભળવા આવતી હતી, એમના પતિને હવે તકલીફ થવા લાગી છે. કેમ કે પહેલાં તો સવારે ગરમ નાસ્તો મળતો હતો, બપોરે ગરમ ગરમ રોટલી મળતી હતી, રાતે પણ જમવાનું મળતું હતું. પણ હવે આ બહેનોને રસ લાગ્યો છે આત્મિક આહારનો, તો સવારે જ સવાર, બપોર, સાંજ ને રાતનું બનાવીને જાય છે. તો ઠંડુ ખાવું પડે. એમને શરૂઆતમાં તો થોડી ધૈર્ય રાખ્યું કે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, સત્સંગ કેટલા દિવસે, બહુ તો સાપ્તાહિક કે 15 દિવસ, પણ આ તો શ્રીજી છે. અને હવે એમનો ધૈર્યનો બાંધ છૂટ્યો તો સૌથી પહેલાં કોની પાસે આવ્યા લડાઈ કરવા માટે સુંદરસાજી? ભૈરો શેઠ પાસે આવી ગયા છે. અને આ જ વખતે ગોવર્ધનભાઈ પણ અબ્બાસી બંદરમાં શ્રીજીના ચરણોમાં આવે છે સુંદરસાજી. ગોવર્ધનભાઈ આગળ બીતકમાં પણ પ્રસંગમાં આવશે, જ્યારે શ્રીજીના ચરણોમાં જાગણી લીલામાં પહોંચે છે સુરતમાં. એ પણ અબ્બાસી બંદરમાં જ જાગૃત થયા છે. અને હવે સુંદરસાજી શું થાય છે? ભણસાલી જાતિના લોકો આવીને શું કહે છે? હમારે ઘર કે લોગ બરજે ના રહેવે કોઈ. ભૈરો શેઠને કહે છે કે અમારા ઘરના લોકો ના કહીએ ને તોય અહીંયા આવી જાય છે ચર્ચા સાંભળવા માટે. તો હવે રાવ ભૈરો ઠક્કર સે કહી હમારી લડાઈ તુમસે હોય. એમની ફરિયાદ કરી રહ્યા છે કે ભૈરો શેઠ, તમારી ઘરે એમને આવવા માટે મનાઈ કરી દો, અને નહીતર અમારી લડાઈ તમારી સાથે થશે. હવે તો ભૈરો શેઠ જાગૃત બ્રહ્માત્મા છે સુંદરસાજી. જવાબ શું આપી રહ્યા છે? તબ ભૈરો ઠક્કર ને કહ્યા રખો અપની લુગાઈયા બરજ. મને કહેવાનો તમને શું અધિકાર છે?
તમારી પત્ની અહીંયા આવે છે તો હું બોલાવા તો જતો નથી અને અહીંયા આવીને મારું ઘરનું કામ કરે છે. પોતાના આત્મિક આહાર માટે આવે છે, ચર્ચા સત્સંગ સાંભળે છે. તમને રોકવા હોય તો એમને રોકો, મને કહેવાનો તમને શું અધિકાર છે? અને બીજું પણ કહે છે કે इत हम इनको क्या करे, इत चर्चा होत ભગવાન. અહીંયા એ પરમાત્માની પ્રિયતમની ચર્ચા થાય છે. અહીંયા હું એમની પાસેથી કોઈ કામ કરાવતો નથી. અને તું માડે હોત હો તિનકે, ન આપ સુનો ન દેઓ સુનને. ના તમે પોતે સાંભળો છો, ના એમને સાંભળવા દો છો. એમની આત્મજાગૃતિની વચ્ચે તમે આડે આવી રહ્યા છો. એ સબ કરત હૈ કલયુગ, સબ ભલો ચાહે અપને. એ તો એમની આત્માના કલ્યાણ માટે આવે છે. પહેલાં તો આ પરદેશમાં કોઈ સંભળાવવાવાળું નથી આવતું. સંભળાવવાવાળું આવે તો ભાગવતના કિસ્સે કહાનિયા સંભળાવવાવાળા ને પૌરાણિક કથાઓવાળા જ આવે છે. આ બ્રહ્મજ્ઞાનની અમૃતની ધારા કોણ વહાવશે? અને શ્રીજી ગયા એ ગયા, ફરીથી અરબ જશે નહીં હવે સુંદર સાહેબ. અને ભૈરવ શેઠની આત્માને એની કિંમત ખબર છે, કેમ કે જાગૃત બ્રહ્માત્મા છે. તો એમને ટકોરવી મારે છે કે તમે એમની આત્મા કલ્યાણની વચ્ચે તમારે આવવું જોઈએ નહીં. પણ તેમ છતાં પણ એક વખતમાં થોડીને કૂતરાની પૂંછડી સીધી થઈ જાય સુંદર સાચી. તો હવે ભૈરવ શેઠ પાસે કશું ના ચાલ્યું, આવો જવાબ મળે તો શરમાઈને હવે ક્યાં ગયા? પત્નીઓ પાસે. અને પત્નીઓને શું કહેવા લાગ્યા? લગે લડાઈઓ સે લુગાઈઓ સે લડને, ક્યો તુમ જાઓ તીત. હવે પોતાની પત્નીઓ સાથે લડાઈ કરવા લાગ્યા કે તમે શા માટે જાઓ છો ત્યાં? પૂરો દિવસ ને રાત પડી રહો છો. 1-2 કલાક જાઓ બહુ છે, આખો દિવસ શું હોય? અને 1-2 દિવસની વાત નથી, જ્યારથી શ્રીજી આવ્યા ત્યારથી આમને આમ. હવે એ પત્નીઓ કેવી છે સુંદર સાચી, જેને બ્રહ્મજ્ઞાનની અમૃતની ધારા મળી ગઈ છે, એનું આત્મવિશ્વાસ કેવું હોય સુંદર સાચી, કેવો જવાબ આપે છે એ સાંભળો. तब जवाब दिया उन्होंने, हमसे बुरा न हुआ कोई काम. અમે કોઈ ખોટું કામ કરવા માટે જઈ રહ્યા નથી. ચર્ચા સુનને ભગવાન કી જાત હૈ તિસઠામ. એ પરમાત્માની ચર્ચા સાંભળવા માટે જઈ રહ્યા છે, માયાના ગપ્પા મારવા માટે જઈ રહ્યા નથી. એક તો ઇસ દેશ મેં કબહુ ના ચર્ચા હોય. એક તો આ અરબ દેશમાં ક્યારે ચર્ચા સાંભળવા નથી મળતી. इत कौन आवत करने आए भाग हमारे सोए. આ તો અમારા નસીબ છે કે આવા પ્રિયતમ અમારા પ્રાણનાથ અહીંયા ચાલીને અરબની ધરતી પર આવ્યા છે અને અમારી આત્માને ઘર બેઠા જાગૃત કરી રહ્યા છે. તો અમે અહીંયાથી અહીંયા સુધી ચાલીને ના જઈ શકીએ? અને જ્યારે જવાબ આપી દીધો કે તમારે તો કોની સાથે સંબંધ છે? આ શરીર સાથે સંબંધ છે. શરીરના પતિ છો ને, તો રોકશો તો આ શરીર તમારી અહીંયા જ છૂટી જશે, અમારી આત્મા સાંભળવા જશે. તમને એટલો જ અધિકાર છે તો રાખજો આ શરીરને, પણ અમારી આત્માને તમે બાંધી શકશો નહીં. હવે એમને વિચાર આવે છે કે ભાઈ ઠંડી રોટલી એ મળે છે ને, શરીર ચાલે છે, તો શરીર છૂટી જશે તો એ ગયા. એટલે હવે ચૂપ થઈ જાય છે. પત્નીઓ સામે ના ચાલ્યું તો હવે ક્યાં જાય છે? હવે વિચાર કરે છે કે એ તેજબાઈની પાછળ પાછળ આ બધા જાય છે, તો એ વૃદ્ધ માતાને કહી દેજો, એ નહીં જાય તો આ બધા જશે નહીં. હવે તેજબાઈ વૃદ્ધા પાસે ગયા તો તેજબાઈ કે ભાઈ મારી અવસ્થા તો જુઓ તમે, હું વૃદ્ધ થઈ ગઈ ઘરનું કરતા કરતા, અને હવે જ્યારે મારી આત્માના કલ્યાણ માટે હું જઉં છું અને એમાં તમારી પત્નીઓ માટે કરીને હું મારી આત્માનું કલ્યાણ છોડી દઉં, મારી આસપાસ આવશે કે નહીં આવે એ મને ખબર નથી, તો તમારી ગરજ માટે હું મારા આત્માનું કલ્યાણ છોડી શકીશ નહીં. હવે કશું ના ચાલ્યું એ દજ્જાલનું, અને તેજબાઈએ પણ કહી દીધું કે મેં તો વહાં જાઉંગી, તુમે કરને હોય સો કરો આય. તમારાથી જે થાય કરી લો,
હું તો ચર્ચા સાંભળવા માટે જઈશ. તો હવે ભૈરવ શેઠ પાસેથી આવો જવાબ મળી ગયો, પત્નીઓએ ઉલટો જવાબ આપી દીધો ને તેજબાઈએ જવાબ આપી દીધો, તો હવે એમની પાસે કોઈ ઓપ્શન છે નહીં. અને એટલે જ હવે શ્રીજી શું કરે, આ બધા ભણસાલી જાતના લોકો શું કર્યા, ચૂપ થઈને બેસી ગયા કે આજ નહીં તો કાલ જશે તો ખરાઈ. હંમેશ માટે પત્નીથી હાથ ધોવાથી તો સારું છે કે સહન કરી લો. હવે કશું ના ચાલ્યું એટલે સહન કરી રહ્યા છે સુંદરસાજી. અને હવે ધીરે ધીરે ચર્ચા સત્સંગનો પ્રવાહ ચાલી રહ્યો છે. અને એકથી બીજાએ સુની, બીજાથી ત્રીજાએ સુધી અને મેળો એકત્રિત થવા લાગ્યો છે અબ્બાસી બંદરમાં. અને ચર્ચા ચિતવની ઉત્સવ હોને લગા જોર. અને ત્યાં આગળ શું થઈ રહ્યું છે સુંદરસાજી, ચર્ચા. ચર્ચા એટલે જ્ઞાન. જ્ઞાનથી કોનો આહાર છે, જીવનો. આપણી પાસે શરીર છે, જીવ છે અને આત્મા છે, 3 વસ્તુ છે. તો ચર્ચા કોનો આહાર છે, જીવનો. ચિત્વની કોનો આહાર છે, આત્માનો. અને ઉત્સવ મતલબ જે ભોજન વગેરે હોય કોનો આહાર છે, શરીરનો. તો શરીર, જીવ અને આત્મા ત્રણેયને આહાર મળવા લાગ્યો અબ્બાસી બંદરમાં. ચર્ચા ચિત્વની ઉત્સવ હોને લગા જોર. પૂરજોશમાં પૂર વહી રહ્યો છે સુંદરસાજી. ચિત્તરાજ કો સાથ તરફ બઢને ચલા ઓર. અને ઓર વધારે ચિત્ત બધા સુંદરસાથનું રાજ્ય તરફ લાગી રહ્યું છે. એક પલની પણ વિલંબ થઈ રહી નથી. માયા માટે ક્યાંય સ્થાન જ નથી. સવાર, બપોર, સાંજ ચર્ચા અને ચિતવન સિવાય કોઈ લક્ષ્ય જ નથી સુંદરસાજી. અને નયો સાથ આવત હે સો કરત હે હેત. જે નવા સુંદર સાથ આવે છે એમને શ્રીજી ફરીથી વ્રજ રાસ અને જાગણીની વાત કરે છે. અને એટલા પ્રેમથી એમની આત્માને તૃપ્ત કરે છે. કેમ કે શ્રીજીને ખબર છે કે અહીંયા હંમેશ માટે રોકાવાનું નથી. આવું કરતાં કરતાં સુંદરસાજી 2-3 મહિના વ્યતીત થઈ જાય છે. એટલે શ્રીજી હવે રજા માંગે છે. કેમ કે હજી તો સાકુંડલ અને સાકુમારની આત્માને પણ જાગૃત કરવાની છે. કેટલીય બ્રહ્માત્માઓને જાગૃત કરવાની છે. એક સ્થાને બેસે તો ચાલે નહીં. તો શ્રીજી જ્યારે જવા માટે કહે છે તો બધા જ શું કહે છે, હમકો ક્યો ઈત છોડોગે કરસનાઈ ધામ. શ્રીજી તમે અમને છોડી દેશો? હવે તો અમને સંબંધની ખબર પડી છે અને હવે તમે અમને છોડીને કેવી રીતે જઈ શકો? તો માનતા નથી, રડવાનું ચાલુ કરી દે છે સુંદરસાજી. અને મુખ કર્માને મેરે રૂહ કે. શ્રીજી જોઈ શકતા નથી. એટલે હવે ઇન્દ્રાવતી સખી શું કરે છે, દિલમાં બેઠેલા રાજજીને કહે છે કે રાજજી, હું આમનું દિલ દુખાડી શકું એમ છું નહીં. તમે જ કાંઈક કારણ કરો. અને હવે રાજજીના જ હુકમથી શું થાય છે સુંદરસાજી, હુકમ હુઆ તાગીર કા વહાં નયે કી આમદાન. ત્યાંનો જે ક્ષેત્રીય અધિકારી હતો એ બદલાઈ ગયો. અને હવે જે એના બદલે નવો આવવાનો છે એ કેવો છે, બહુ જ ક્રૂર છે. અને હિન્દુઓનું તો નામ સાંભળવા નથી માંગતો. અને હિન્દુ અગર કોઈ સત્સંગ ચર્ચા કરે અરબની ધરતી પર તો એના માટે બહુ જ કષ્ટ આપવાવાળો ક્રૂર કોઈ વ્યક્તિ જે છે એ એના ક્ષેત્રના અધિકારી બનીને આવી રહ્યો છે. અને હવે ભૈરવ શેઠ અને સુંદર સાથ રાતે ને રાતે, કેમ કે શ્રીજી તો ચર્ચા કર્યા વગર રહે નહીં. અને એમનું પહેરવેશ જોઈને એમને સાંસારિક છે એવું કોઈ કહે નહીં. અને એમની શ્રીજીનું અપમાન થાય અગર સુંદર સાથના રહેતા તો એ સુંદર સાથથી સહન થઈ શકે નહીં. એટલે હવે દિલ ઉપર પથ્થર રાખીને બધા જ સુંદર સાજી શ્રીજીને અરબની ધરતી પરથી રવાના કરી રહ્યા છે સુંદર સાજી. એમને ખબર છે કે હવે ખબર નહીં કે ક્યારે શ્રીજીથી પ્રત્યક્ષ આંખોથી મિલન થાય. અને ભારે હૃદયથી એમને સામેથી, અને શું કરે છે સુંદર સાજી, ખાલી હાથે નથી મોકલતા શ્રીજીને.
वस्त्र भूखन पैसे भली भांत दिए साथ, जैसी उनकी सकत तैसी भली चालाकी કરી હાથ. રાતોરાત શ્રીજીને જવાનું થયું છે તો વસ્ત્ર, આભૂષણ, પૈસા કે જે કાંઈ પણ એમની પાસે થઈ શકે એ રાતોરાત આપી રહ્યા છે, શ્રીજીના ચરણોમાં મૂકી રહ્યા છે કે અમે નહીં તો કાંઈ નહીં, આ અમારી સંપત્તિ જાગણીના કામમાં લાગી જાય, અહીંયા તો એ માટીમાં જ મળી જશે, શ્રીજીના ચરણોમાં જઈને એ પણ સફળ થઈ જશે. જેટલું થઈ શકે પોતાની શક્તિ હિસાબથી બધા જ સુંદર સાથ આપે છે શ્રીજીના ચરણોમાં. અને હવે શ્રીજી ત્યાંથી સુંદર સાથજી ક્યાં જાય છે? અબ્બાસી બંદર સે આયે કોગ બંદર. અબ્બાસી બંદરથી કોગ બંદર આવે છે, કોગ બંદરથી લાઠી બંદર આવે છે, અને હવે લાઠી બંદરથી ઠઠ્ઠાનગર આવી જાય છે. અને ઠઠ્ઠાનગરમાં સૌથી પહેલાં જ્યારે શ્રીજીના ચરણ કમલ ઠઠ્ઠાનગરમાં પડશે સુંદર સાથજી, નાથા જોશી દોડતા આવશે. એમને જાણે હવા આવી જતી હોય ને શ્રીજીની તરફથી કે મારા ધણી આવ્યા. અત્યાર સુધી જ્યારે ઠઠ્ઠાનગરનો પ્રસંગ આવ્યો છે સૌથી પહેલાં નાથા જોશી, અને દરેક વખતે કહેવાનું છે કે દોડતા આવ્યા. એવી બ્રહ્માત્મા છે સુંદર સાથજી. અને નાથા જોશી દોડતા આવ્યા છે અને સાથ સબ દોડે સામે માર્ગ મેં કિયા મિલાપ. ઠઠ્ઠાનગરના સુંદર સાથ જ્યાં જ્યાં ખબર પડવા માંડી, કેમ કે કેવા ભારે હૃદયથી શ્રીજીને વિદા કર્યા હતા. અને હવે શ્રીજી બાઈજુરાજ મહારાણીજી સાથે આવી ગયા છે તો સુંદર સાથ હવે જમીન પર પગે નથી લાગતો, દોડતા ને દોડતા જે જ્યાં સાંભળે છે બધા જ શ્રીજીના ચરણોમાં આવે છે સુંદર સાથજી. અને હવે શ્રીજીની સેવા, શ્રીજી ક્યાં રોકાય છે સુંદર સાથજી? ઠાકોરી બાઈ જિંદાદાસ આએ ડેરા કિયા તીત. જિંદાદાસ જે માળી છે ને લાલદાસજીના બાગીચામાં, ત્યાં અને એમની પત્ની છે ઠાકોરીબાઈ, એમની ઝૂંપડીમાં આવ્યા છે શ્રીજી. કેવા સાચા હૃદયથી એમને બોલાવ્યા હશે કે શ્રીજીને એમના ઘરે જવું પડ્યું સુંદર સાથજી. કેમ કે શ્રીજી કોઈ જાત પાત જોશે નહીં કે નીચી જાતના છે કે ગરીબ છે કે ઝૂંપડીમાં રહે છે. એના માટે તો એ આત્મા છે. અગર અહીંયાના રામ ભગવાન જે વિષ્ણુના અવતાર છે એ સબરીના ભાવમાં બંધાઈ અને જોતા નથી કે આ દલિત જાતની છે, આ ગરીબ છે, આ વૃદ્ધા છે, કાલી કલુટી છે, એમને કોઈ અસર થતી નથી. એના દિલના પ્રેમને જોઈ અને એ ભાવથી બંધાઈને સબરીના જૂઠા બેર ખાવા માટે રામને અગર જવું પડે તો સાચા હૃદયથી બ્રહ્માત્માના હૃદયમાં શ્રીજીની સેવા કરવાનું અગર લક્ષ્ય હોય તો શ્રીજીને ચરણ કમલ રાખવા પડે. અને હવે ઠાકુરીબાઈ અને જિંદાદાસ માલી દિલથી સેવા કરી રહ્યા છે. પૈસાથી ગરીબ લેકિન હૃદયથી અમીર છે સુંદર સાથજી. અને દિલ ખોલીને બધા જ સુંદર સાથની સેવા કરી રહ્યા છે. તાજી ને તાજી શાકભાજી જેટલું કાંઈ બની શકે બધા જ પકવાન બનીને, અને સુંદર સાથ પણ કેવો પ્રેમ નિભાવે છે સુંદર સાથજી. કોઈ જાતિ નથી જોતી, કોઈ ઘર અમીર નથી જોતા, બધી જ ભેદભાવ ભૂલી અને શ્રીજીના ચરણોમાં સુંદર સાથ દોડી દોડીને જિંદાદાસજીની ઘરે આવે છે. અને પકવાન લઈ લઈને આવે છે પોતાના ઘરેથી, અને સાથે મળીને ત્યાં મેળો ઉત્સવ થવા લાગ્યો છે સુંદર સાથજી. અને બહુ જ પ્રેમથી શ્રીજી ઓર બાઈજી ઓર સાથ સબ તત્પર बैठे इत आरोगने ઠાકુરી બાઈ કે ઘર. બહુ જ પ્રેમથી ભેગા મળી અને આરોગવા બેઠા છે. સબ સામા લે લે દોડહી અપને ઘરો સે ઓર. એવું નથી કહેતા કે શ્રીજી અમારા ઘરે આવે. શ્રીજી જ્યાં રોકાયા છે બધા જ દોડી દોડીને જેને જે ભાવ છે બધું લઈ લઈને ત્યાં જ પહોંચી રહ્યા છે. અને
ત્યાં જમાડી રહ્યા છે ભાવથી. અહીંયા બેઠા બેઠા જ આત્મ સૌની એક જ દિશે જુજવી તે દિશે દેહ, આવો પ્રેમ ઉમળ્યો છે બધાના હૃદયમાં. કેમ કે બધાને ખબર છે કે શ્રીજી ખબર નહીં કેટલી પલ પાછી માટે આવ્યા છે ને પાછા જતા રહેશે. તો લાવો લઈ રહ્યા છે માયામાં શ્રીજીની સેવાનો, અક્ષરાતી પ્રિયતમનો. પરમધામમાં તો ઈચ્છા કરીએ તોય કશું કરી શકાતું નથી સુંદર સાજી, કેમ કે બધું રાજ્ય જ પૂરું કરે છે. પણ અહીંયા આગળ આપણને સેવાની લૂંટ કરવાનો આ અવસર મળ્યો છે. તો એ સુંદર સાથે અવસરને છોડતા નથી અને કરતાં 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 હવે સુંદર સાજી સંવત 1728નો વૈશાખ મહિનો આવી ગયો છે અને ઠઠ્ઠાનગરમાંથી હવે શ્રીજી રજા માંગી રહ્યા છે. અને રજા માંગે એટલે હવે શું થયું સુંદર સાજી? સુંદર સાથ આનાકાની કરી રહ્યા છે, રજા આપવા માટે તૈયાર નથી. તો શ્રીજીને થોડા સમય રોકાવું પડી રહ્યું છે. અને હવે ત્યાં મટહરીનો સાથ અને મટોદ આ બંને સ્થાને પણ શ્રીજી જાય છે અને ત્યાં ચર્ચા સત્સંગ કરીને પાછા ઠઠ્ઠાનગર જ આવી જાય છે. અને સંભવતઃ ઠઠ્ઠાનગરની આસપાસના ગામ હશે જ્યાં શ્રીજી ચર્ચા સત્સંગ માટે જાય છે. અને ત્યાંથી બહુ જ બધા સુંદર સાથનો મેળો એકઠો થાય છે સુંદર સાથજી. અને હવે ત્યાંથી શ્રીજી શું કરે છે? બિહારીજીને પત્ર લખે છે. એ બિહારીજી જે પથ્થર હૃદય છે અને એ શ્રીજી એમને પથ્થરને પીગાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને શું કરી રહ્યા છે? પત્ર લખીને કહી રહ્યા છે કે દીપબંદરથી વાત નથી થઈને સુંદર સાજી. હવે કહી રહ્યા છે કે દીપબંદરમાં કેવી રીતે જયરામભાઈ કંસારાની જાગણી થઈ, ઠઠ્ઠાનગરમાં કેવી રીતે ચિંતામણીજી અને શેઠ લાલદાસજીની આત્મા જાગૃત થઈ, અને આગળ કેવી રીતે મસ્કત બંદર જવાનું થયું, અબ્બાસી બંદર જવાનું થયું, અને કેવી રીતે ત્યાંથી પાછા આવ્યા છે. બધી જ વાત શ્રીજીએ પત્રમાં લખીને એમને મોકલાવી. અને હવે શું થાય છે સુંદર સાજી? હકીકત પાતી લીખી બિહારીજી કો ખુશખબરી. અને બિહારીજીને કહે છે કે હવે હું પાછો કચ્છ દેશ આવી રહ્યો છું અને તમે પણ ત્યાં આવવાની કૃપા કરો જેથી આપણે મળી શકીએ. અને હવે શું થાય છે સુંદર સાજી? કેમ કે પત્ર લખીને મોકલી દીધો છે તો હવે જવું પડશે મળવા માટે. એટલે હવે એમને બહાનું મળ્યું શ્રીજીને. ને એક ઠઠ્ઠાનગરના સુંદર સાથને કહે છે કે હમ જાએંગે કચ્છ મેં હોએ બિહારીજી સો મિલાપ. હવે અમારે ક્યાં જવું પડશે? કચ્છ દેશમાં જવું પડશે, જેથી કરીને બિહારીજીને પત્ર લખીને કહી દીધું છે તો એમની સાથે મિલાપ થઈ શકે. પણ સુંદર સાથ હજી પણ રજા આપતા નથી. માસ એક તહાં રહે કે ઓર 1 મહિનો શ્રીજીને રોકી લે છે. આજ નહીં કાલ જાઓ, કાલ નહીં ને પરમ દિવસ જાઓ કરીને ફેર વિદા દઈ સૈયાન. પછી ભારે હૃદયથી એમને જવા માટે અનુમતિ આપે છે. હવે શ્રીજી ચાલતા ચાલતા લક્ષ્મણપુર આવે છે સુંદર સાજી. ત્યાં પણ જાગણી કરે છે અને જાગણી થયાની ખબર ત્યાંથી પણ પત્ર લખીને મોકલે છે બિહારીજીને કે લક્ષ્મણપુરમાં પણ આ પ્રકારે જાગણી થઈ છે. કેમ કે એમને આગળ એમનો સાથ સહકાર જોઈશે, એટલા માટે એમને જાગણી માટેની બીતક કઈ કહીને પ્રેરણા કરી રહ્યા છે કે એમની અંદર એ બ્રહ્માત્મા તો છે જ, તો જાગૃત થઈ જાય તો એ પણ એનું જીવન પણ સફળ થઈ જાય. અને હવે સુંદર સાજી શ્રીજી સાહેબજી ચલે ઠટ્ટે સે નલિયે આએ પહોંચે. ઠઠ્ઠાનગરથી ચાલીને ક્યાં આવ્યા? નલિયા આવ્યા. અને નલિયામાં ધારાભાઈ કરીને એક સુંદર સાથ છે જે દોડીને શ્રીજીના ચરણોમાં ગયા અને પ્રણામ કરે છે સુંદર સાજી. અને પ્રણામ તો કરે છે પણ સાથે સાથે હર્ષના આંસુ છે કે દુઃખના એ શ્રીજીને ખબર પડતી નથી. અને ધારાભાઈ પોતાનો વાત કરવા લાગે છે શ્રીજીને કે શ્રીજી, હું ખંભાલિયાનો રહેવા વાળો છું
અને ખંભાલિયામાં મસ્કતથી સુરજીભાઈ, મસ્કત બંદર શ્રીજી થઈને અબ્બાસી બંદર ગયા તો ત્યાંના સુંદર સાથ જે સુરજીભાઈ જે ખંભાલિયામાં આવીને રહ્યા હતા. જ્યારે મસ્કતનો પ્રસંગ હતો ત્યારે આપણે સાંભળ્યું કે ખંભાલિયાના કેટલાક સુંદર સાથ ત્યાં હતા જેની આત્મા જાગૃત થઈ, અને ત્યાંના સુંદર સાથ છે મસ્કતથી આવ્યા એ સુરજીભાઈ છે, બધું જ છોડીને હિન્દુસ્તાનમાં આવી ગયા છે સુંદર સાથ છે. અને એ ખંભાલિયામાં આવી ગયા તો હવે શું થયું, એમને પૈસો લઈને આવ્યા છે અરબની ધરતી પરથી, તો હવે સત્સંગ શરૂ કર્યો તો ધીરે ધીરે સુંદર સાથ ભેગો થવા લાગ્યો. ચર્ચા સત્સંગ કરતા કરતા અલૌકિક લીલા થવા લાગી. ધારાભાઈ જેમ જેમ ચર્ચા કરવા લાગ્યા તો એમની અંદર રાજજી દર્શન આપવા લાગ્યા સુંદર સાથને, અને દર્શન આપે રાજજી તો સુંદર સાથ તો એમને રાજજીનું સ્વરૂપ માનશે. તો રાજજીનું સ્વરૂપ માની અને સુંદર સાથ એમને આસન પર બેસાડવા લાગ્યા, અને હવે સન્માન આપવા લાગ્યા. અને લીલા તો રાજ્યની મહેરથી ચાલુ જ છે, અને પરમધામનો શ્રૃંગાર, પરમધામના 25 પક્ષ, આ બધી જ શોભા ધારાભાઈના હૃદયમાં બેસીને રાજજી કહેવા લાગ્યા. અને આ વાત પહોંચી ગાદીપતિ મહારાજ શ્રી બિહારીજી પાસે, અને હવે એમને ચિંતા થઈ કે ધારાભાઈ જે છે એ કઈ જાતના છે સુંદર સાજી, શુદ્ર છે, નીચી જાતિના છે. હવે વિચાર કરો સુંદર સાજી, એક તરફ તો હમણાં જ આપણે જોયું કે શ્રીજીના સાનિધ્યમાં જ્ઞાન ધારામાં જે જાગૃત થઈ છે એ બ્રહ્માત્માઓ જિંદાદાસ માલી અને ઠાકુરીબાઈના ઘરે ભોજન લઈ લઈને કેટલા પ્રેમથી આ રોગ આવે છે. શેઠ લક્ષ્મણદાસ છે, ચિંતામણીજી છે, બધા જ એમની ઝૂંપડીમાં જઈને ભોજન કરી રહ્યા છે. અને એક તરફ ગાદીપતિ મહારાજ બિહારીજી જે સાક્ષાત દેવચંદ્રજીના પુત્ર હોવા છતાં પણ એમની રહેણી કેવી છે સુંદર સાજી, શું કરી રહ્યા છે એ ધારાભાઈને જ્યારે એમને ખબર પડી કે ધારાભાઈની અંદર રાજજીનો આવેશ, રાજજીની જોશની શક્તિ આવી રહી છે અને દર્શન લીલા થઈ રહી છે, તો એ શું કહે છે, એ પંથ ગોલો કા હુઆ સબ મેં નામ. બધા લોકોને ખબર પડી જશે કે આ પંથ તો ગોલોનો મતલબ શુદ્ર નીચ જાતિનો છે, તો કોણ આવશે દેવચંદ્રજીના પથ પર, ગાદી પર પ્રણામ કરવા. અને ગરીબો પાસે તો પૈસા હોય નહીં, અને મહારાજજીને તો શું જોઈએ છે, ગાદીપતિ મહારાજને તો પૈસાથી મતલબ છે. અને એટલા જ માટે એમને સુરજીભાઈને પત્ર લખીને બોલાવ્યા, અને સુરજીભાઈને શું કહી રહ્યા છે બધી ખબર પૂછી તો સુરજીભાઈ તો બચારા ભોળા ભાવથી ડરી તો રહ્યા છે, પણ આગળ ચાલીને કહી રહ્યા છે કે ક્યાંક ધારાભાઈ પર આફત ના આવી જાય એટલા માટે સમજાવી રહ્યા છે કે શ્રીજી ધારાભાઈએ બહુ બિહારીજી ધારાભાઈએ બહુ મોટું કામ કર્યું છે, એટલા પ્રેમથી અમને ચર્ચા સત્સંગ સંભળાવી રહ્યા છે અને રાજજીના દર્શન પણ થાય છે. અને જ્યારે આવી રીતે કહેવામાં આવ્યું તો એમને હતું કે ગાદીપતિ મહારાજનો ગુસ્સો શાંત થઈ જશે, પણ બિહારીજી તો ઓર ભડક્યા અને એમને કીધું કે હું રાજજી બેઠો છું ને ગાદી પર, અને રાજજી ક્યાંક આવશે તો મને પૂછ્યા વગર આવશે. તમારા ઘરમાં તો તુમ્હારે ઘર મેને કિયા કલયુગે શોર. આ તો કળયુગ છે, રાજજી નથી અને તમને ખબર પડી રહી નથી. અને હવે આનું પ્રાયશ્ચિત શું છે કે તમે શું કરો, કાં તો ધારાભાઈને સપરિવાર નિષ્કાસિત કરી દો સુંદર સાથની સમાજમાંથી, અને નહીં તો તમે નિષ્કાસિત થવા માટે તૈયાર રહો. તો હવે સુંદર સાથ બચારા એમની પાસે વાણીનું જ્ઞાન નથી સુંદર સાથજી. પહેલાં પણ એમને એ જ કર્યું ગાદીપતિ મહારાજજીએ, જેના માટે ફૂલબાઈને દેહ ત્યાગ કરવો પડ્યો.
અને ફરીવાર એ જ કરી રહ્યા છે ધારાભાઈ સાથે. અને એમને સુરજીભાઈ હવે ડરી ગયા, કેમ કે બધાને એમના કઠોર સ્વભાવની ખબર છે. તો સુરજીભાઈ હાથ જોડીને કહે છે કે ના ના રાજજી, અમારા રાજજી તો ફક્ત તમે જ છો, અમને 12,000માંથી બહાર નીકાળતા નહીં, અમે ધારાભાઈને નીકાળી દઈશું. હવે એક તો બચારા ગરીબ સુંદર સાથ છે સુંદર સાથજી, અને સુંદર સાથે એમને નીકાળી દીધા. સુંદર સાથ પણ શું કરે, કેમ કે વાણી ના હોવાના કારણે મહારાજોના ચંગુલમાં ફસાઈ ગયા. ગાદીને જ સર્વોપરી માની રહ્યા છે. એમને લાગે છે કે જ્યાં ગાદી હોય ત્યાં જ અક્ષરાતીત હોય. એમને એ વિવેક નથી કે રાજજી કોઈ ગાદીમાં નથી, એ તો બ્રહ્માત્માઓની હૃદયરૂપી ગાદીમાં છે. અને જો બીજી બ્રહ્માત્માનું હૃદય દુખાય તો એ ગાદી પર બિરાજમાન ના થાય. અને સુંદર સાથ આજીજી કરીને ત્યાંથી નીકળ્યા છે. એક તો ગરીબ સુંદર સાથ છે ધારાભાઈ, અને કોઈ પણ સુંદર સાથ પૂરા પરિવાર સાથે ગામ અને નગરમાંથી પણ નીકાળી દેવામાં આવ્યા. પત્ની છે એમની અને બેન છે, ક્યાં લઈને જાય સુંદર સાથી? અને કોઈ સુંદર સાથ 2 મુઠ્ઠી અનાજ પણ નથી આપતા, કેમ કે એમને ખબર છે કે ફૂલબાઈએ જમાડ્યા હતા તો શરીર છૂટી ગયું, પણ બિહારીજી મહારાજ પીગળ્યા નહીં. તો અમારી તો શું ઓકાત છે એની સામે? દુઃખી મન છે બધાના, પણ કોઈ અવાજ ઊંચો કરી શકતું નથી. અને હવે શું થાય છે? સુંદર સાથજી ધારાભાઈને બધા સુંદર સાથે કીધું. જ્યારે ધારાભાઈની પત્નીને આ વસ્તુની ખબર પડી તો એની પત્ની કહે છે કે ચલો કદાચ એમને ચર્ચા સત્સંગ સંભળાવ્યો, કોઈ ખરાબ કામ તો કર્યું નથી, અને એમને ચલો નિષ્કાસિત કરો, પણ મને અને એની બેનને પણ તમે નિષ્કાસિત કરી રહ્યા છો, તો શું વાંક ગુનો છે અમારો? કાલ સુધી તો તમે ગાદી પર બેસાડતા હતા, સન્માન કરતા હતા, અને આજે આમાંથી આપણને પણ શિક્ષા મળે છે. સુંદર સાથજી, ચર્ચા કરવા માટે પણ શિક્ષા છે અને સાંભળનાર માટે પણ શિક્ષા છે. ચર્ચા કરવા વાળાઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જે સુંદર સાથ એમને આજે ગાદી પર બેસાડીને સન્માન કરી રહ્યા છે, કાલ ઉઠીને એમના મનમાં જો માયાનો પ્રભાવ થયો તો એ જ સુંદર સાથ સમાજમાંથી નિષ્કાસિત કરવામાં અને અપમાન કરવામાં અને કટુ વચન કહેવામાં પણ પાછા ફરશે નહીં. એટલે ચર્ચા સત્સંગ જે પણ કરી રહ્યા છીએ એ રાજ્યને રીઝવવા માટે જ કરી રહ્યા છીએ. અને જલમાં નાયા છતાં પણ કોરા રહીએ, કોઈની પાસેથી કોઈ પણ આશા ના હોય, અપેક્ષા ના હોય. આજે સુંદર સાથ ચરણ પકડી રહ્યા છે અને કાલે સુંદર સાથ ચરણ ખેંચતા પણ વાર લગાડશે નહીં. અને જે સુંદર સાથ ચર્ચા સાંભળે છે એમની માટે પણ શિક્ષા છે કે જ્યારે પણ ક્યાંકથી આવેશ લીલા થતી હોય કે કોઈ ચર્ચા સત્સંગે કાંઈ થતું હોય તો એ રાજ્યની મહેર છે તન ઉપર, એ સાક્ષાત રાજ્યનું સ્વરૂપ થઈ જતા નથી. આપણા માટે સર્વોપરી ના કોઈ ગાદી હોવી જોઈએ, ના કોઈ મહારાજ હોવા જોઈએ. આપણા માટે સર્વોપરી ફક્ત અને ફક્ત વાણી અને વાણીના વચન હોવા જોઈએ. એનાથી ઉપર આપણા માટે કોઈ નથી. અને એટલે જ શ્રીજીએ વાણીને પધરાવી છે, અને એટલે જ આપણે વાણીની આરતીને સેવા પૂજા કરીએ છીએ. ક્યારે વાણીને છોડી અને કોઈની પણ આરતી ઉતારવી જોઈએ નહીં, કેમ કે એક મેલીને અનેક કીજે તેથી થાય ધણીવટ કેમ. આ સંસારમાં બ્રહ્માત્મા આવી છે તો એ ફક્ત ને ફક્ત રાજ્યના જ્ઞાનમય સ્વરૂપની આરતીને સેવા પૂજા કરશે, અને નહીતર હૃદયમાં બેઠેલા એ પ્રિયતમની શોભામાં ડૂબી આરતી કરું ચિત્ત લ્યાય એની આરતી ઉતારશે. ધ્યાનમાં આત્મા દ્વારા પરમધામના 25 પક્ષોમાં એની સાથે વિલાસ કરીને વિહાર કરીને, એના સિવાય કોઈની પણ ના આરતી ના ભોગ ના કોઈની પણ સામે સન્માન બધાનું કરવાનું છે, પણ હૃદય ફક્ત ને ફક્ત રાજ્યને આપવાનું છે, વાણીના વચનોને આપવાનું છે.
કોઈ પણ મહારાજ, કોઈ પણ ગાદી કે કોઈ પણ વ્યક્તિ આપણા માટે રાજ્યથી ઉપર હોવા જોઈએ નહીં. અને વાણી વિરુદ્ધ કોઈ કાંઈક કહેતું હોય તો એને સ્વીકાર કરવા જોઈએ નહીં. નહીં તો જે ગાદીપતિ મહારાજ બિહારીજી વખતે તો સુરજીભાઈને બધા પાસે જ્ઞાન નથી એટલે એ ઝૂકી રહ્યા છે. પણ હવે 18,758 ચોપાઈ પુકારીને આપણને રાજ્યની ઓળખાણ કરાવતી હોય અને તેમ છતાં પણ આપણે ઊંધા રસ્તે ચાલી રહ્યા હોઈએ સુંદર સાથજી, અને ડરીને જીવી રહ્યા હોઈએ તો એના માટે કોઈ ક્ષમા શબ્દ છે નહીં. ભણતર માટે પાઠશાલામાં જવું પડે, ઘરે આવીને કોઈ શિક્ષક આપણને ભણાવતા નથી. તો એવી જ રીતે જ્ઞાનની ધારા જ્યાં વહેતી હોય ત્યાં જવું પડે. અને જે ગામની દિશા લઈશું એ જ ગામ આવશે સુંદર સાચું. તો વાણી, રહેની અને ચિતવન, આના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. વાણી મંથનથી જીવ જાગૃત થશે, રહેણીથી મન અને આહાર શુદ્ધિથી મન, તન અને જીવ આપણો રાજ્ય તરફ અતૂટ થઈને ઊભો રહેશે, અતૂટ નિષ્ઠા સાથે. અને આત્મિક બળ આપણને મળશે ધ્યાન દ્વારા, કેમ કે એ આત્માનો આહાર છે, રાજ્યનો દીદાર. ચાહે રાજ્ય દેખાય કે ના દેખાય સુંદર સાજી, આ પંખાની નીચે બેસો તો પરસેવો દૂર કરવા માટે કહેવું પડે. શરદીમાં હીટરની સામે બેસો તો ગરમી આપવા માટે કહેવું પડે. ફૂલોની સામે બેસો તો સુગંધ આપવા માટે કહેવું પડે. તો જ્યારે આ જળ વસ્તુઓને કહેવું નથી પડતું તો એ પ્રેમ, શાંતિ અને આનંદના સાગરની સામે બેસીને કહેવું પડશે કે શું જોઈએ? પણ બેસીએ તો ખરા એની પાસે. કેમ કે તમે બધાએ સાંભળ્યું તો હશે જ કે ગાય દૂધ ક્યારે આપે નહીં, ગાયનું દૂધ દોવું પડે તો એ આપે. તો એના માટે આપણે સત્સંગ ચર્ચા કરવી પડે, ધ્યાનમાં બેસવું પડે, આહાર સાત્વિક કરવો પડે, મન દિલ રાખીને દેવું પડે, તો આપણે કાંઈ માંગવાની જરૂર પડે નહીં. આપોઆપ જ બધા કામ થઈ જશે. ક્યાંય દૂર થોડીને છે, દિલમાં બેઠો છે ધણી, હર પલ જોઈ રહ્યો છે આપણે શું કરી રહ્યા છીએ. આપણા હરેક વિચારને પણ રાજ્ય જોઈ રહ્યા છે. અને હવે સુંદર સાતજી શું થાય છે, દુઃખી હૃદયથી ધારાભાઈ ને બધા સુંદર સાત કહે છે કે આમાં અમારો કોઈ વાંક નથી, અમે સમજી રહ્યા છીએ, પણ જો અમે તમારી સાથે સંબંધ રાખ્યો તો તમે બિહારીજીને તો જાણો જ છો, અને અમારામાં એટલી શક્તિ નથી ફૂલબાઈની જેમ કે અમે દેહ ત્યાગ કરીને ફરીવાર શ્રીજીને મળી શકીએ. તો તમે અગર ખરેખર દાખલ થવા માંગતા હો તો કોની પાસે જાઓ? બિહારીજી પાસે જાઓ. અને હવે બિહારીજી પાસે જાય છે સુંદર સાજી, આજીજી કરે છે, પણ બિહારીજી તો પીગળતા નથી અને રોએ ધોએ પીછા ફીરા. ધારાભાઈ પોતાની આપવીતી કોને કહી રહ્યા છે? શ્રીજીને કહી રહ્યા છે કે શ્રીજી બસ હું રોઈને ત્યાંથી પાછો આવ્યો, પણ બિહારીજીએ મારે સામે જોયું નહીં, અને આજ મોહે બરસ ભયા, એક વરસ થઈ ગયું સુંદર સાચી એમને, અને ગુનો શું? કાંઈ પણ નહીં. તો ગાદીમાં જ અગર રાજ્ય હોત તો બિહારીજીનું હૃદય આવું કઠોર હોત સુંદર સાચી? વાસ્તવિક ગાદી હૃદય છે, અને આપણે પણ જો હૃદયમાં રાજ્યને નહીં વસાવીએ, જ્ઞાનનું અમૃત નહીં પીવડાવીએ તો ક્યારે આપણે પણ આવા કઠોર હૃદયના થઈ જઈશું, આપણને ખબર પડશે નહીં. અને હવે જ્યારે વાત સાંભળે છે ધારાભાઈની તો એ હૃદયમાં તો કોણ બેઠા છે? રાજ્ય બેઠા છે. અને શું કહી રહ્યા છે? જ્યારે ધારાભાઈ એમને કીધું
તો કહે છે કે તબ ઇલાજ મેં દેખ્યા હે ઠોર એક શ્રી મહારાજ. ધણી, મને તમારા ચરણો સિવાય હવે બીજું કીની આશા નથી. હવે હું તમારા ચરણોમાં સમર્પિત થયો છું. અને સુન તુમ્હારી આમદાની, જેવું મેં સાંભળ્યું કે મિહિરાજજી શ્રીજી આવ્યા છે, હું દોડીને તમારી પાસે આવી ગયો છું. અને હવે અબ જો જાનો ત્યો કરો, મેં તો આયે ગ્રહે કદમ. મેં તમારા ચરણોની શરણ લીધી છે. અબ મેં તો કહું ના જાઉંગા, રહો હક કે તલે હુકમ. હવે હું તમારા ચરણોને છોડીને ક્યાંય નહીં જાઉં. તમે જે કહેશો એ કરીશ. કેમ કે મને હવે બિચારા સુંદર સાથના સમાજમાંથી નીકળી ગયા છે. કોઈ સુંદર સાથ ડરના મારે એમની સાથે વાત કરતું નથી. ગરીબ છે, ક્યાં જાય સુંદર સાથ? પત્ની અને બેન પણ સાથે છે. તો હવે શ્રીજીના ચરણોમાં આજીજી રોઈ રોઈને કરી રહ્યા છે. અને હવે શ્રીજી એમને શું ઉત્તર આપે છે સુંદર સાથજી? એ બાત ધારે કી સુન કે શ્રીજીએ દિયા ઉત્તર, ખાતર જમા રખ તું કછુ દિલ में ના કર ફિકર. ધૈર્ય રાખો ધારાભાઈ, અને બિલકુલ ચિંતા ના કરતા. અને જ્યારે શ્રીજીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હશે સુંદર સાચી, તારાભાઈની શું સ્થિતિ થઈ હશે? એમને થયું હશે કે 1 વર્ષથી જે જહાજમાં વંટોળમાં ડૂબી રહ્યું હતું, એ જહાજને કિનારો મળ્યો છે. હવે શ્રીજીને શબ્દોથી ટૂંક ટૂંક થઈ ગયું હશે એમનું હૃદય. જ્યાં બિહારીજીના કઠોર પ્રહારથી તૂટ્યું હતું, ત્યાં શ્રીજીના હૃદયથી એના દિલમાં જે પ્રેમ ને કરુણાનો સ્ત્રોત ફૂટ્યો હશે, એ એમનું હૃદય જાણે છે. તો સુંદર સાજી, દુનિયાવાળા એવું કહે કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. કોઈ પણ સુંદર સાથ ક્યારેય પણ આપણને સામે આવે, સુંદર સાથ નહીં, આપણને ખબર નથી કે કોણ સુંદર સાથ છે ને કોણ નથી. કોઈ પણ સંસારનું વ્યક્તિ આવે તો એ આપણા દરથી ભૂખ્યું ના જાય સુંદર સાથજી. એને આત્માનો પણ આહાર મળે, એને શરીરનો પણ આહાર મળે. આપણે બ્રહ્માત્માઓ છીએ અને પ્રેમની રહેણી અપનાવીએ. આજે જોઈને મને દુઃખ થયું કે એક બાજુ તો કૃષ્ણ પ્રણામીનું મંદિર છે ને એક બાજુ રાજજીનું નિજાનંદનું મંદિર છે. વિચાર કરો, રાજજી એક જ ફળિયામાં 2 મંદિર. અલગ અલગ પરમધામમાં જઈશું સુંદર સાથજી આપણે? એક જ તો મૂળ મિલાવો છે, એક જ મૂળ ધણી છે, અને તેમ છતાંય એક જ ફળિયામાં 2 મંદિર. દુનિયાવાળા શું શીખશે આપણી પાસેથી? અને આનું કારણ શું છે? કે વાણી ક્યારે કપડામાંથી બહાર નથી આવી, અને આવી છે તો એનું રસપાન વાસ્તવમાં ના કોઈએ કરાવ્યું અને ના આપણે કર્યું. ફક્ત ને ફક્ત વાણીને ગાયા કરી. આજે શ્રીજી જ્યારે આપણી સ્થિતિ જોતા હશે, જે આટલી કઠોર સાધના કરીને વાણી અવતરિત કરી રહ્યા છે, કેવું તપોમય જીવન છે આપણી એ બ્રહ્માત્માઓનું, જેની બીતક આપણે દર વર્ષે સાંભળીએ છીએ. અને સાંભળ્યા પછી આપણી રેણી કેવી છે સુંદર સાચી, કેવું હૃદય દુખાતું હશે. ગમે તેટલા સોનાના મુકુટને વાઘા વસ્ત્ર પહેરાવો, ગમે તેટલી આરતી ઉતારો, એ શ્રીજીનું હૃદય આનંદમાં આવશે સુંદર સાચી? જેના હૃદયના ટુકડાઓ આવી રીતે મંદિરે વેચી લીધા છે. એક માના હૃદયના 12,000 ટુકડાઓ અલગ અલગ હોય તો એ પીડાને આપણે જોયું ને મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપી દીધો. શા માટે? કેમ કે એના હૃદયના 100 ટુકડાઓ મરી ગયા. અધર્મના રાહ પર હોવા છતાં પણ ગાંધારીએ સહન નથી કરી શકી. તો ક્યારે આપણે જેને શ્યામા કહીએ છીએ, એના નામમાં જ માં છે, જેના અંગ છીએ આપણે, અને આપસમાં આમ અલગ થઈ ગયા છીએ સુંદર સાચી.
શું વેચવા આવ્યા છીએ આ સંસારમાં, શું લઈને આવ્યા હતા ને શું લઈને જઈશું? સુંદર સાહેબ, કઈ વસ્તુનો અહંકાર છે, કઈ વસ્તુનું ઝઘડો છે, સમજાતું જ નથી. આ આપણા શ્રીજી બિહારીજીનો આવો સંબંધ, આવો સ્વભાવ હોવા છતાં પણ ઝૂકી રહ્યા છે વારે ઘડી. એમની પાસે જ્ઞાન નથી તો આપણે ઝૂકીએ. પ્રેમથી કોણ નહીં વળે? સુંદર સાચી, ઉપરના માથા અલગ હોય તો રહેવા દો ને. આપણે તો એક થઈએ કે આપણું ધામ એક, આપણો ધણી એક, આપણે જવું એક જ સ્થાન પર. જ્યારે રાહ એક તો અલગ શા માટે? આપણે પરમધામ અલગ અલગ બનાવીશું. ચલો અહીંયા મંદિર અલગ બનાવી લીધા. કઈ રાહ લઈ રહ્યા છીએ? ચીંટી હાર ઊંટ કતાર, એક જાય ને કીડી, બસ ચાલતા જઈ રહ્યા છીએ. સંસારવાળા સંસારની વિષય સુખોમાં દોડી રહ્યા છે અને આપણે તો ખબર નહીં કઈ દોડમાં છીએ. આમ રાજીને મોઢું શું બતાડીશું? સુંદર સાચી, તો આવી ઊંધી રાહ અપનાવીએ નહીં. અને જ્યારે ધારાભાઈને આવો દિલાસો આપ્યો શ્રીજીએ, તો ધારાભાઈની આંખોથી અખંડ ધારા વહેવા લાગી. અત્યાર સુધી અશ્રુની ધારા વહી રહી હતી દુઃખના કારણે, અને હવે પ્રેમની ધારા વહી રહી છે શ્રીજીના હૃદયની કોમલતા અને પ્રેમની છત્ર છાયામાં. અને હવે એમને કિનારો મળ્યો છે એમના ચરણોમાં સુંદર સાથજી. અને હવે શ્રીજીએ શું કર્યું? પત્ર જે લખ્યો હતો ને એનો જવાબ મોકલ્યો બિહારીજીએ. અને શું જવાબ મોકલ્યો છે? ઠઠ્ઠાનગરથી જ પત્ર લખ્યો હતો ને. જવાબમાં બિહારીજી કીધું છે કે હું આવવાનો નથી, હું ગાદીપતિ મહારાજ, આવવું હોય તો તમે આવો. ત્યારે શ્રીજી ફરીથી પત્ર લખીને વિશ્વનાથજીને મોકલે છે કે જલ્દી જાઓ અને એમને કહો કે મારી પાસે બહુ સંપત્તિ અને બહુ માલ મિલકત છે, આટલું બધું લઈને હું કેવી રીતે તમારા ચરણોમાં આવું? અને એ તમારા ચરણોમાં રાખવી છે તો તમારે આવવું પડશે. તો હવે જવાબ શું આવે છે? હમ ચલે આવત હૈ તુમ રહ ન સકો ક્યોં કર. મને ખબર છે કે તારી અંદર ઇન્દ્રાવતીની પરમધામની આત્મા છે અને તું મારી વગર રહી શકીશ નહીં, એટલે હું આવીશ. અને હવે સુંદર સાથજી આવે તો છે. અને શું થાય છે? જેમ ઉતર્યા શ્રીજી બિહારીજી નાવ ઉપરથી, તો તરત જ મંડી બંદર ઉતર્યા છે માંડવી. અને ધારાભાઈ, કેમ કે એમને તો એક જ છે કે બિહારીજી મારા પ્રણામ સ્વીકાર કરી લે. કેવી રીતે સુંદર સાથની હરપલ જતી હશે. વર્ષ વિયોગમાં તડપ્યા છે અને હજી પણ દિલમાં ડર છે કે ક્યારે હું સુંદર સાથમાં સંમેલિત થઈ શકું, કે થઈશ કે નહીં થવું. લટકતી તલવારની જેમ હરેક શ્વાસ એમની વીતી રહી હશે. સુંદર સાચી દોડીને શ્રીજીને જઈને કીધું કે બિહારીજી આવી ગયા છે. તો શ્રીજીએ કીધું, શ્રીજી પણ સાચા હૃદયથી ખુશ થઈ રહ્યા છે કે કેટલા સમય પછી હવે બિહારીજી સાથે ભેટ થશે. તો એમને કહી રહ્યા છે કે તને હું શું આપું? તે જે આજે મને આ ખુશખબરી આપી છે, તારા માટે હું શું કરું? તો ધારાભાઈ કહે છે કે બસ મને સંસારનું કાંઈ જોતું નથી, કરવું જ હોય તો એટલું કરી દો કે દાખિલ કરો ઇસ્લામ. મને પાછો સુંદર સાથના સમૂહમાં સંમેલિત કરાવી દો. અને હવે ત્યારે સુંદર સાથજી શ્રીજીની સાથે સુરતના પણ 8 સુંદર સાથ પોતાના પરિવાર સાથે ચરણોમાં આવે છે. અને ત્યાંથી ઠઠ્ઠાનગરથી પણ કેટલાક સુંદર સાથ એમની સાથે આવે છે. નાથા જોશી અને ખેમાભાઈ એમને મૂકવા માટે આવ્યા છે શ્રીજીને. અને મૂકવા તો આવ્યા છે પણ હવે પાછા જતા નથી. શ્રીજીને છોડીને આવ્યા છોડવા તો શું આવ્યા હતા? છૂટી ગયું બધું પાછળ. તો સુરતના સુંદર સાથ, ઠઠ્ઠાનગરના સુંદર સાથ અને ધારાભાઈને પાછા લેવાની વિનંતી કરવા માટે ખંભાલિયાથી સુરજીભાઈ, હરજીભાઈ, ધીરદાસ,
જીવરાજ, અજબાઈ એટલે ધારાબાઈની બેન અને એમની પત્ની બધા જ આવી ગયા છે. અને આ બધા જ સુંદર સાથ બિહારીજીની અગુવાની કરવા માટે આવે છે. અને બહુ જ પ્રેમથી ત્યાં એક હવેલી રાખી હોય છે, એમાં પધરાવે છે બિહારીજી મહારાજને. અને હવે શ્રીજી પોતાની બીતક કહી રહ્યા છે કે કેવી રીતે ક્યાં ગયા હતા સુંદર સાજી. આજે આપણે પણ 5 મિનિટ કાઢીને બીતકને જોઈએ કે કેવી રીતે રાજ્યએ બધાની આત્માને જાગૃત કરી. દીપ બંદરમાં ગયા તો એ અક્ષરાતીત પ્રિયતમની આત્માઓ જે મૂલ મિલાવવામાં બેઠી છે, જે કહીને આવી છે ભૂલીશું નહીં, એ વાસણો કૂટવામાં લાગેલા હતા, જ્યાંથી બહાર નીકળી શકતા નહોતા. ઉંમર થઈ ગઈ છે પણ એક ધંધો છૂટતો નથી. શ્રીજી એમની આત્માને જાગૃત કરી. ઠઠ્ઠાનગર પહોંચ્યા તો ચિંતામણીજી છે, 1000 શિષ્યોના ગુરુ થઈને બેઠા છે. કબીર પંથના આચાર્ય જ સમજી રહી છે પોતાની જાતને એ બ્રહ્માત્મા. તો એમને ઝકઝોરીને ઊભા કર્યા કે તું કોઈ કબીર પંથની આચાર્ય નથી. ઓલા વાસણ ટીચી રહ્યા હતા અને આ શિષ્યોની મોહમાયામાં પડ્યા હતા. તો એક તરફ છે શેઠ લક્ષ્મણદાસ, જે પૈસાની માયામાં પડ્યા છે, ધંધામાં. બધાને કોઈક ને કોઈક વસ્તુનો નશો છે. અને જ્યારે મહાવજી પાઈ પાસે પહોંચ્યા તો એ દુકાન પર ચલાવે છે, પણ તેમ છતાં એમનો પણ અહંકાર છે ને, બધાને ક્યાંક ને ક્યાંક ખોટું લાગ્યું છે. તો એમને પણ અહંકાર તોડીને ઊભા કરે છે. અને જ્યારે અબ્બાસી બંદર ગયા તો ભૈરવ શેઠ તો વિષયોમાં જ ડૂબેલા હતા, તો એમને પણ ઊભા કર્યા. દરેક સુંદર સાથની અલગ અલગ માયા લાગેલી હતી અને દરેકને અલગ અલગ રીતે ઊભા કર્યા છે સુંદર સાથજી. અને એ સુંદર સાથ અત્યારે આપણી અંદર જ બેઠેલા છે. આપણે જ છીએ જે જયરામભાઈ કંસારાની જેમ કાંસા કૂટી રહ્યા છીએ. આપણે જ છીએ ચિંતામણીજી, જે 1000 શિષ્યોના ને 1000 જાતના પ્રતિષ્ઠામાં લાગેલા છીએ. આપણે જ છીએ શેઠ લક્ષ્મણદાસ, જે સંપત્તિના જહાજોના વ્યાપારમાં લાગી રહ્યા છીએ. આપણે જ છીએ ભૈરવ શેઠ, જે ડુંગળી, લસણ, મરચાં ને જીવાના ચટાકામાં અને અલગ અલગ નશામાં લાગેલા છીએ. એ ક્યાંય બહાર નથી, આજે પણ આપણી અંદર જીવિત છે. પણ આ બધા સુંદર સાથમાં અને આપણામાં બહુ મોટો ફેર છે. એમને એક જ વખત શ્રીજીને સાંભળી અને સાચા હૃદયથી બધું છોડ્યું છે અને પાછા વળીને ક્યારેય જોયું નથી. અને આપણે એ કબૂતર જેવા, એ મૂર્તિઓ જેવા છીએ, જે ત્યારે ચર્ચા સાંભળતા હતા ત્યારે આપણી આત્મા જાગૃત નથી થઈ. અને આજે 400 વર્ષ પછી હજી પણ આપણી આત્મા જાગૃત થઈ નથી. તો આજે મંથન કરીએ સુંદર સાથજી કે કમી ક્યાં થઈ રહી છે, અને સાચા હૃદયથી રાજજીને કહીએ કે રાજજી, મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. એ થાય સર્વે ધણી થકી, તેમે ચિત્ત કીધું દૃઢ. અને હવે ધણી, આ માયાનો કીચડમાં ડૂબેલી છું હું, આ દલદલમાં, પણ હવે તારી તરફ આગળ આવવા માંગી રહી છું. તું જેટલું જેટલું સમજાવતો જઈશ એટલું હું તરત જ ભૈરવ શેઠની જેમ હુક્કો તોડીને આગળ વધતી જઈશ. હવે પાછું વળીને જોવા માંગતી નથી. મેં જે માયા પરમધામમાં માંગી હતી, તો હવે હું જ ઈચ્છા કરીને કહી રહી છું કે હવે મારે આ ખેલ જોવો નથી. અને મને એ પણ સમજાઈ રહ્યું છે કે ઓપરેશન કરે તો નસ્તર ભીડવું પડે, કાપકૂપ થાય તો દુઃખ થાય, તકલીફ થાય, પણ હું એ બધું વેઠવા માટે તૈયાર છું. ચાહે હું કેટલા પણ ધમ પછાડા કરું, કેટલા પણ મેર સાગરના પાઠ કરું, પણ મને હવે માયા દેખાડતો નહીં. મારી એક જ ઈચ્છા છે કે મારી કોઈ પણ ઈચ્છા માયાની તું સાંભળતો નહીં. અને હવે મને બસ પરમધામ તરફ હરેક શ્વાસ મારી તારા ચરણોની તરફ આગળ વધતી જાય. હવે મારા મન, વચન અને કર્મથી એવું કોઈ પણ વસ્તુ ના થાય જેથી તારું હૃદય દુઃખી થાય કે તારે નીચું જોવાનું આવે.
અને સુંદર સાતજી સાચા હૃદયથી કહીશું તો રાજજી ક્યાંય દૂર નથી. એ તો આપણને ત્યારે લાડ કરતો હતો, એ આપણને હજી પણ લાડ કરે છે. દુનિયાનો પ્રેમ નથી કે તું જો મારું આ કામ કરીશ તો ઠીક, નહીતર તારા ઘરે અને હું મારા ઘરે. આ રાજજી છે. 400 વર્ષથી આપણે એને નથી યાદ કર્યો, પણ એ શું કહી રહ્યો છે? રહેના શકું મેં રૂહો બિના. અને હજી આપણને વાણી દ્વારા ઘરે આવીને સમજાવી પણ રહ્યો છે. કોઈક ને કોઈક માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ઝૂમ મિટિંગના માધ્યમથી, અલગ અલગ પ્રોગ્રામના માધ્યમથી, અલગ અલગ સાહિત્યના રૂપમાં કોણ જગાડ્યું છે સુંદર સાતને? રાજજી તો છે જગાડવાવાળું. છે બીજા કોઈને આપણી તડપ? કોણ જગાડી રહ્યું છે આ ઠઠ્ઠાનગર, અબ્બાસી બંદર, મસ્કત બંદર, ઠેર ઠેર જઈને બ્રહ્માત્માઓને? રાજજી જે હૃદયમાં બેઠા છે એ તો કરી રહ્યા છે સુંદર સાતજી. તો હવે આપણે ભૂલીએ નહીં. અને હવે આગળ બીતક શું થાય છે? બિહારીજી ધારાભાઈને પાછા લે છે કે નથી લેતા? અને આગળ શું પ્રસંગ આવે છે? સુરતમાં જાય છે અને કેવી રીતે બંનેમાં મન મોટાવ થશે અને કેવી રીતે આગળ વેદાંતાચાર્ય ભીમભાઈ અને શ્યામભાઈ શ્રીજીના ચરણોમાં આવશે. અને શેઠ લક્ષ્મણદાસ પણ હંમેશ માટે શ્રીજીના ચરણોમાં આવે છે. અને સુરતથી અલગ જ પ્રવાહની સાથે જાગણી યાત્રા અલગ જોશ સાથે નીકળશે સુંદર સાતજી. એ બધી બીતક આપણે કાલે સાંભળીશું. અને હવે ચોપાઈ દોરાવીશું. उन हवेली में उतरे, उन हवेली में उतरे, साथ सबे एक ठोर, साथ सबे एक ठोर। बिहारी जी की खिजमत, बिहारी जी की खिजमत, सब करने लगे जोर, सब करने लगे जोर, सब करने लगे जोर, सब करने लगे जोर। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय। प्रणाम जी सुंदर साथ जी।